એવી સૂચના આપવાની કે જ્યારે તમે રેકોર્ડિંગ ઓપ્શન બતાડે છે તો તમે લોકો જ્યારે અટેન્ડી તરીકે તમે રેકોર્ડિંગ ચાલુ કરશો નાઇટ ચાલુ છે યુઝ કરી તો તમારામાંથી કોઈ પણ વ્યક્તિ રેકોર્ડિંગ ચાલુ નહીં કરે બરોબર જ્યારે તમારો વારો આવે ત્યારે તમારે તમારો બોલવાનો તમારો જે મુદ્દો છે તે રજૂ કરવાનો સરસ ચાલો તો હવે લગભગ આપણી બધી વિદ્યાર્થીની બહેનો તથા બધા સ્પર્ધકો છે તે જોડાઈ ગયેલા છે તો આપણે આપણો આજનું જે સ્ટડી સર્કલની પ્રવૃત્તિ છે તેની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો હું આપણું જે સ્ટડી સર્કલની શરૂઆત કરવા માટે થઈને શબ્દોથી સ્વાગત કરવા માટે થઈને હું પ્રોફેસર કિરણબેન સોમૈયાને નમ્ર વિનંતી કરીશ કે તે પોતાના શબ્દોથી સ્વાગત કરે કિરણ મેડમ નમસ્તે વિદ્યાર્થીની બહેનો આપણા આજના સ્ટડી સર્કલમાં હું કિરણ સોમૈયા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું સૌપ્રથમ તો હું આપણી કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર નાગર સરનું હાર્દિક સ્વાગત કરું છું તથા કોમર્સ વિભાગના અધ્યક્ષ ભરતસિંહ ડોડિયા સરનું સ્વાગત કરું છું આજના સ્ટડી સર્કલની એક્ટિવિટીમાં નવી શિક્ષણ નીતિ 2020 પર ડિબેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં કુલ 20 વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધેલો છે જેમાં કોમર્સ ગુજરાતી મીડિયમ તથા અંગ્રેજી ગુજરાતી મીડિયમની બહેનોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે તથા આપણી સ્ટડી સર્કલમાં પ્રેક્ષકો તરીકે ઘણી વિદ્યાર્થીની બહેનોએ પણ ભાગ લીધેલો છે તો હું એ સર્વે વિદ્યાર્થીની બહેનોનું પણ સ્વાગત કરું છું આપણા આજના સ્પર્ધાના જે નિર્ણાયકો છે ડોક્ટર દેવીબેન ખુટી તથા વર્ષાબેન રાવલનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું તો હવે હું અમી મેડમને વિનંતી કરીશ કે તેઓ આજના પ્રોગ્રામને આગળ વધારશે થેન્ક યુ કિરણ મેડમ હવે હું આપણા પ્રોગ્રામને આગળ વધારવા ડોક્ટર ભરતસિંહ ડોટિયા જે આપણા કોમર્સ વિભાગના અધ્યક્ષ છે તેમને હું વિનંતી કરીશ કે તે આપણા જે ડિબેટ સ્પર્ધા માટે કોઈ પણ પ્રાસંગિક ઉદ્બોધન કરે તો ડોક્ટર ડોડિયા સર નમસ્તે બહેનો આદરણીય પ્રિન્સિપાલ ડોક્ટર અનુપમ નાગર સર કોમર્સ અંગ્રેજી માધ્યમના અધ્યક્ષ પ્રોફેસર કિરણ સોમૈયા આજના ડિબેટના નિર્ણાયક પ્રોફેસર વર્ષાબેન રાવલ અને ડોક્ટર દેવીબેન ખુટી તેમજ ઇકોનોમિક્સ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર નિલેશભાઈ કરાવદરા તમને બધાને કાર્યક્રમમાં જોડવામાં અને બધામાં ઉત્સાહપૂર્વક કામ કરનાર પ્રોફેસર અમીબેન તેમજ સર્વ સ્ટાફ મિત્રો જે જોડાયેલા હોય છે અને વાલી દીકરીઓ ઘણી બધી દીકરીઓએ સ્પર્ધામાં ભાગ લીધો ખૂબ જ આનંદ થાય છે અને ખાસ કરીને આપણા નાગર સર કે એમ કે કુછ બદલ રહા હૈ એટલે આ રીતે તમે કોઈ પણ સ્પર્ધામાં જોડાશો એટલે અમને પણ એવું લાગે છે કે ગુરુકુળ મહિલા કોલેજ બદલ રહી કોલેજે તમે જ્યારે પણ આવો ત્યારે તમારે એક નિરીક્ષણ કરવાનું કે તમે સ્કોલરશીપનું ફોર્મ ભરવા માટે થઈને આવ્યા ત્યારે કોલેજના ગ્રાઉન્ડ કોલેજની સામેના વિભાગમાં શું ફેરફારો થયા એ તમે જોશો હું છેલ્લા 1 વર્ષથી આવેલો છે હમણાં મારે જે દિવસે આપણું સ્ટડી સર્કલ હતું તે દિવસે અનિવાર્ય સંજોગોને કારણે આપણે થોડીક ચેન્જ કરવી પડી
તો ત્યારે મારે અહીં 1 વર્ષ પૂરું થયું. 1 વર્ષથી હું સતત જોઉં છું. સામેના ગ્રાઉન્ડમાં ફેરફારો થયા, સફાઈના સંદર્ભમાં પણ ફેરફારો થયા. આ બધું કંઈક ને કંઈક બદલે છે. અને એના માટે મુખ્ય સૂત્રધાર છે, જેને કેપ્ટન તરીકે ઓળખવામાં આવે. અને તમે બુધવારે સરનું એક સરસ મજાનું નેતૃત્વ ઉપર વક્તવ્ય સાંભળેલું હશે કે નેતૃત્વ કેવું હોવું જોઈએ, એક નેતા કેવો હોવો જોઈએ. અને કામ કરશે એની તો કંઈક ને કંઈક ભૂલો થશે, પણ એના માટે છે ને કામ મૂકી દેવાનું નથી. એવી એક વિચારસરણી લઈ અને છેલ્લા 3 વર્ષથી, આ 4થું વર્ષ છે નાગરસર આવ્યા, સતત પરિવર્તન સામાન્ય માણસને પણ મળી અને એના વિચારો લઈ અને એ વિચારોને અમલમાં મૂકવા. મને ખ્યાલ છે આજ સવારના હું કોલેજ આવ્યો તો 45 વર્ષથી ગુરુકુળની સાથે જોડાયેલી વ્યક્તિની સાથે સર બધી ચર્ચા કરતા હતા કે ભાઈ પેલા શેનું વાવેતર થતું, હવે કેમ નથી થતું. તો આવી નાની નાની બાબતોમાં પણ ધ્યાન રાખે છે. એવા આપણા કેપ્ટન છે. અને એ કેપ્ટનની અંડરમાં અમે બધા સ્ટાફ મિત્રોને કામ કરવાની પણ મજા આવે છે. અને અમને એ પણ આનંદ છે કે તમે બધાએ આવા કેપ્ટન જે કાયમ માટે પ્રેરણાદાયક બની રહી છે, અને એવી કોલેજની અંદર તમે બધાએ એડમિશન લીધેલું છે કે આવી કોરોનાની પરિસ્થિતિમાં પણ આપણે કંઈક ને કંઈક નવું કરીએ. ઘણી વખત તમને કંટાળો આવતો હશે તો અમે તમને ઉત્સાહપૂર્વક આમાં જોડવાનો પ્રયત્ન કરીએ. કંઈક નવું લઈ આવીએ. નવી એજ્યુકેશન પોલિસી છે, ન્યૂ એજ્યુકેશન પોલિસી. તો એ શરૂઆતમાં પણ સરે આપણી કોલેજની અંદર દરેક અધ્યાપકોને એક એક ટાસ્ક આપવામાં આવેલો અને દરેક અધ્યાપકો બોલ્યા હતા ત્યારે તમે જોડાયેલા હતા. અમને આનંદ થયો કે એ બાને અમે થોડું ઘણું વાંચી શક્યા, બાકી આમ નથી વાંચવાના. અત્યારે જે દીકરીઓએ ભાગ લીધો હશે એને ખબર હશે કે એને ઘણું બધું નવું એજ્યુકેશન નીતિ ઉપર હશે વાંચવું પડ્યું. આ તમે જે વાંચો એ જ તમારું છે જિંદગીની અંદર ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે. એના માટે તમે ગૂગલ ઉપર સર્ચ કરેલું હશે, કોઈ બુક જોઈ હશે, અમુક છાપા જોયેલા હશે. તો આ બધું જે પ્રવૃત્તિ કરવાની છે એ પ્રવૃત્તિને સતત ચાલુ રાખવા માટે થઈ અને આ સ્ટડી સર્કલ અને ધારાઓ મહત્વની છે. વધારે સમય નથી લેતો. આજે આપણા ઘણા બધા સ્પર્ધકો છે, ઘણા બધા બોલવાના છે, એટલે તમે સારી રીતે જોડાતા રહો. અને બીજું ખાસ કરીને FY BComની વિદ્યાર્થીઓને ખાસ સૂચના અત્યારે જોડાયેલ હોય તો કે જે લોકો NCCમાં ન જોડાયેલ હોય એણે ફરજિયાત રીતે NSSમાં જોડાવાનું છે. અને એના માટે કઈ રીતના ફોર્મ ભરવાનું છે એની માહિતી બધી આવી ગયેલી હશે. ન ખ્યાલ હોય એ ડોક્ટર નયન સરનો અથવા ડોક્ટર કેતકી મેડમનો સંપર્ક કરી લે, પણ એ ફોર્મ અવશ્ય ભરી દેજો. એ ભૂલાવવું જોઈએ નહીં. કમ્પલસરી છે. બરોબર, ફોર્મ ભરવું તમારા માટે કમ્પલસરી છે, કારણ કે કોઈ પણ કાં NCCમાં જોડાયેલા હોવા જોઈએ અને કાં NSSમાં જોડાયેલા હોવા જોઈએ. બાકી હવે ધીમે ધીમે તમે રેગ્યુલર ધીમે ધીમે હાજર થવા માંડ્યા. આજે મને આનંદ થયો કે TY BComમાં 78 માંથી 72 સ્ટુડન્ટ જોડાયેલા હતા. 6 દીકરીઓ જ જોડાયેલી નહોતી. આનંદ થયો. SY BComમાં 85 માંથી 65 જોડાયેલી હતી, એમાં આનંદ થયો. પણ હવે જે નહીં જોડાય એને અત્યારે અમે જાણ કરી દઈએ છીએ કે મોટા ભાગે તમે જ્યારે ફોર્મ ભરવા આવશો ત્યારે તમને પ્રોબ્લેમ થશે. એટલે ધારાથી માંડીને બધામાં આ રીતના જોડાતા રહેજો. ખૂબ સારી રીતે ભાગ લેજો. તમારા માટે ખૂબ જ ઉપયોગી બધી માહિતી છે. તો હવે વધારે આગળ કંઈ તમારો સમય નથી લેતો. બધાનો ખૂબ આભાર. તમે આ રીતે સારી રીતે બધા જોડાતા રહેજો. ઓકે, આભાર બધાનો. થેન્ક યુ સર. હવે
હું આપણા નિર્ણાયક શ્રીઓ ડોક્ટર દેવીબેન ખોટી તથા પ્રોફેસર વર્ષાબેન રાવલની નમ્ર વિનંતી કરીશ કે આજે સ્પર્ધકોનું કઈ રીતે મૂલ્યાંકન કરશે તે બાબત તમને જાણ કરશે. તો હું બંને નિર્ણાયક શ્રીઓને વિનંતી કરીશ કે તમે તમારો જે મુદ્દાઓ છે તે રજૂ કરો. નમસ્કાર, હું ડોક્ટર દેવી ખોટી, આપણા પ્રિન્સિપાલ ડોક્ટર અનુપમ નાગર સર, કોમર્સ વિભાગના અધ્યક્ષ ડોડિયા સર તથા તમામ અધ્યાપક ગણ કે જેઓએ અમને આજની આ ડિબેટ સ્પર્ધામાં નવી શિક્ષણ નીતિ 2020માં નિર્ણાયક તરીકેની ફરજ બજાવવાની જે જવાબદારી આપી છે તે બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું. અને વર્ષા મેમ અને હું બંને પૂરી નિષ્ઠાથી નિર્ણાયક તરીકે અમારી ફરજ નિભાવશું. તો હવે પછી પ્રોફેસર વર્ષાબેન રાવલ તેને જવાબદારી વિશે કહેશે. નમસ્તે. નમસ્તે તમામ વિદ્યાર્થી બહેનોને. આજની જે સ્પર્ધા છે જેમાં તેમણે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો છે તે બદલ એ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મારા તરફથી ખૂબ જ એવી સારી એવી શુભેચ્છા છે કે આજે તમે પાઠ લીધો છે અને હજી આગળના આવનારા સમયમાં પણ આવી ઘણી બધી સ્પર્ધાનું જે આયોજન કરવામાં આવશે સંસ્થા તરફથી એમાં તમે વધારે ને વધારે જોડાવ. તો આજની જે સ્પર્ધા છે ઓનલાઈન ડિબેટ કોમ્પિટિશન જેનો વિષય છે કે નવી શિક્ષણ નીતિ 2020, તો એનો જે અમે નિર્ણય લેવાના છે એની માટે અમે 3 ક્રાઇટેરિયા નક્કી કર્યા છે કે એ 3 પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સના આધારે અમે તમારું છે એ જજમેન્ટ કરશું. તો એમાંથી જે પહેલો પોઈન્ટ છે કે લેંગ્વેજ, કે તમે કઈ રીતે લેંગ્વેજનો આપણે કહેવાય ને કે યુઝ કરો છો તમારા કોમ્પિટિશન દરમિયાન, તમારું ભાષા ઉપર પ્રભુત્વ કઈ રીતે છે એ પછી બીજો પોઈન્ટ આવશે પ્રેઝન્ટેશન, કે તમે કઈ રીતે રજૂઆત કરો છો તમારા પોઈન્ટને. જો તમે અપોઝિટ ટીમમાં છો કે તમે ફેવર ટીમમાં છો તો તમે તમારું જે ફેવર પોઈન્ટ છે કઈ રીતે રજૂઆત કરો છો, અપોઝિટ પાર્ટ તમે કઈ રીતે રજૂઆત કરો છો એના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે. અને ત્રીજો પોઈન્ટ છે ટુ ધ પોઈન્ટ, કે જે પણ તમને ટોપિક આપવામાં આવેલો છે એ ટોપિક થી તમે બહાર નથી નીકળી જતા ને, તમારે જે પણ તમારે બોલવાનું છે તમારા સ્પર્ધાને લઈને એ ટુ ધ પોઈન્ટ હોવું જોઈએ. તો આ 3 વસ્તુના આધાર પર અમે તમારું મૂલ્યાંકન કરશું અને 3 પોઈન્ટ્સ માટે તમને 10-10 ગુણ મળશે, કે પ્રેઝન્ટેશન માટે તમને 10 મળશે, લેંગ્વેજ ઉપર 10 મળશે અને ટુ ધ પોઈન્ટ બોલવાના તમને 10 માર્ક મળશે. એમ ટોટલ 30 માર્કની તમારી સ્પર્ધા છે. એના આધાર પર અમે તમને તમારું મૂલ્યાંકન કરશું. તો હવે વધારે આપણે સમય ના લેતા આજની સ્પર્ધા સ્ટાર્ટ કરી દઈશું. ફર્ધર પાર્ટ વિલ બી એક્સપ્લેન બાય અમી મેમ. થેન્ક યુ મેડમ. હવે આપણે સ્પર્ધાની શરૂઆત કરતા સૌથી પહેલા હું તરફેણ ટીમમાં આપણા જે પહેલા સ્પર્ધક છે શરણા દિશાબેન, જે બીકોમ સેમ 1 ના વિદ્યાર્થીની છે. તેની સામે વિરુદ્ધમાં જેને બોલવાનું છે તે છે ખાણધર રીતિ, જે બીકોમ સેમ 3માં બીકોમ સેમ 4માં અભ્યાસ કરે છે. તો હું બંને વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે તમે લોકો આવો અને તમારી વક્તવ્ય રજૂ કરો તમારું. ઓકે મેમ. અહીં ઉપસ્થિત તમામ ગુરુજનો તથા મારી વાલી વિદ્યાર્થી બહેનો બધાને મારા નમસ્તે. આજની આપણી આ દિવ્ય સ્પર્ધામાં મારો ટોપિક આ મુજબ છે. આપણા દેશમાં ઇંગ્લિશનું મહત્વ વધતા લોકો પહેલેથી જ તેના બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાનું પસંદ કરે છે, પરંતુ તેના લીધે આપણી માતૃભાષાનું મહત્વ ઘટવા માંડ્યું. પરંતુ નવી શિક્ષણ નીતિના મુજબ આપણી માતૃભાષા 1 થી ધોરણ 5 ધોરણ સુધી બાળકોને ફરજિયાત ગુજરાતીમાં એટલે કે એની માતૃભાષામાં અભ્યાસ કરવાનો રહેશે. તેથી આપણું માતૃભાષાનું મહત્વ પણ વધશે. ઓકે બેન, તમે કીધું કે આપણું માતૃભાષાનું મહત્વ વધશે, પણ એની સામે એવું છે ને કે ઇંગ્લિશમાં આપણે નબળા પડીએ છીએ. ઇંગ્લિશ આપણું એટલું નબળું છે, જો આપણે 1 થી 5 સુધી ઇંગ્લિશ શીખવાડવામાં જ ન આવે તો પછી આપણે આગળ જતા નથી આવડતું. કહેવાય છે ને કે પાયો મજબૂત હોય ને તો જ આપણે આગળ વધી શકીએ. એટલે આપણો પાયો એટલે કે પહેલું ધોરણ. તો હવે 1 થી 5 સુધી જ આપણને ઇંગ્લિશનું કંઈ કહેવામાં જ ન આવે
તો પછી આપણે આગળ જતા પ્રોબ્લેમ થાય. જેમ કે આપણે બીજા રાજ્યોમાં અત્યારે જાય તો ધારો કે તમિલ ભાષા હોય તો આપણે ન આવડે, કેમ કે આપણે આવડતી જ નથી. એવી જ રીતે જો આપણે 1 થી 5 સુધી ઇંગ્લિશ ન શીખવાડે તો પછી આપણે આગળ જતા ઘણા પ્રોબ્લેમ થાય અને ભવિષ્યમાં એ આપણે નડતર રૂપ થાય. અને મારો પોઈન્ટ છે જીડીપી અંગે બેન, કે જ્યારે 1984 માં શિક્ષણ નીતિ થઈ હતી ને ત્યારે જીડીપી નો ખર્ચ 6% લેખે આપવામાં આવ્યો હતો. પણ આ બધી વાતો છે ને છાપામાં અને ન્યૂઝમાં ને એમાં જ રહી ગઈ હતી. તેના અંગે કોઈ આગળ પગલા જ નતા લેવાના, બસ ખાલી કહેવા માટે કહેવાનું હતું કે 6% આપવામાં આવશે, પણ પછી આગળ કઈ ચર્ચા વિચારણા નથી કરી. તેવી જ રીતે જયારે 2020 માં શિક્ષણ નીતિ આવી ને તો એમાં એવું જ કહેવામાં આવ્યું કે 6% જીડીપી આપવામાં આવશે, જીડીપી દ્વારા ખર્ચ. પણ હવે હું એમ કહું કે આ બધું છાપામાં ન રહેવું જોઈએ, જેવી રીતે 1984 માં રહ્યું ને એમ. અને જયારે બેન આપણે જોવા જાય ને તો જયારે 2008 માં આપણો જીડીપી અંગેનો ખર્ચ 0.86 હતો અને જે ઘટતો જ ગયો ને અત્યારે જયારે 2020 છે તો ઘટીને સાવ 0.6 થઈ ગયો બેન. તો હવે એનું શું મહત્વ, એમ કે જે ખર્ચ ભોગવવાનો છે એ તો ભોગવવો જ પડશે, એ ઘટે એ કામનું નહીં ને. અને જયારે આપણી સરખામણીમાં બીજા દેશોમાં જોવા જાય ને તો ચાઇનામાં ઈ ખર્ચ 2.12% છે, જ્યારે આપણે 0.06% છે. તો આ બધું એક નુકસાન થયું ને આપણે એમ. તો આ નુકસાન અંગે આપણે થોડુંક ચિંતાજનક વિષય છે, તો આનું શું નિરાકરણ કરવું આપણે? પહેલી વાત તો બેન તમે કીધું કે આપણે તમિલમાં જઈએ તો આપણે તમિલ ભાષા આવડે નહીં એ રીતના, તો પણ એવું નથી. આપણે છે ને આપણા સબ્જેક્ટ આપણે પસંદ કરવાનું દીધું છે, તો આપણે ઇંગ્લિશનો સબ્જેક્ટ પસંદ કરી શકીએ, પણ આપણે તેનો ફરજિયાતપણે તો આપણે ગુજરાતી મીડિયમમાં જ આપણે અભ્યાસ કરવાનો છે 1 થી 5 ધોરણ સુધી. તો આપણે એની સાથે સાથે ઇંગ્લિશનો પણ સબ્જેક્ટ પસંદ કરી અને ઇંગ્લિશમાં પણ અભ્યાસ કરી શકીએ. એવું નથી કે ફરજિયાત ગુજરાતીમાં જ છે, પણ એને આપણે સાથે સાથે ઇંગ્લિશનું પણ કરી આપણે શકીએ. હા આપણે સાથે સાથે કરી શકીએ, પણ તો આપણું ગુજરાતી નબળું રહે. પણ આપણે તો એમ જોવાનું છે ગુજરાતી આપણી માતૃભાષા, એટલે તો આપણે કરવાની જ છે, એને મૂકવાની નથી. પરંતુ એની સામે આપણે ઇંગ્લિશ હાલો 100% નહીં તો 70% તો જોઈ કે નહીં બેન? કેમ કે આપણે આગળ જતા ઇંગ્લિશ આવે, અત્યારે આપણે જ છીએ તો આપણે કેમ ઇંગ્લિશના ઘણા પ્રોબ્લેમ થાય ને કે ઇંગ્લિશ નથી આવડતું, કે પછી ઇંગ્લિશમાં ઓછા માર્ક આવે, કે ઇંગ્લિશને લીધે રિઝલ્ટ નબળું થાય. તો એવી રીતે આપણે ઇંગ્લિશને એમ કાઢી ન શકીએ કે ઇંગ્લિશ ભાઈ હવે ગુજરાતી આપણું માતૃભાષા તો એને લઈ, માતૃભાષા છે જ એમાં ના નહીં, પણ આપણે ઇંગ્લિશ નહીં. 70% તો મત આપવો જ જોઈએ કે નહીં? આપણે ઇંગ્લિશનો મત આપવો જ જોઈએ, પરંતુ બધા લોકો એવું નથી. અમુક લોકો છે ને એ વધારે પડતા ઇંગ્લિશમાં ભાર મૂકે છે, તેથી કેટલાક લોકોને માતૃભાષા આવડતી પણ નથી, એ ઇંગ્લિશમાં જ વાતો કરે છે. બેન તમે કીધું કે એનું ગુજરાતી આપણી માતૃભાષા, એટલે એ રીતે આપણે ગુજરાતી નોર્મલી ઘરમાં ગુજરાતી જ બોલાતું હોય, બરાબર ને બેન? કે નોર્મલી ઘરમાં ગુજરાતી બોલાતું હોય. હા તો ગુજરાતી બોલાતું હોય તો હવે આપણે જ છે તો જેમાં કન્ટિન્યુ રહેશું ને આપણે આવડી જશે. અત્યારે આપણે કોમર્સ વાળા જોઈએ તો કન્ટિન્યુ દાખલા ગણશું ને તો આવડી જ જશે. આપણે એવી રીતે આપણે ઘરે ગુજરાતી બોલે ને તો ગુજરાતી આવડી જશે, પણ ઇંગ્લિશને મૂકી દેશું ને તો કોઈના ઘરે મને નથી લાગતું કે ઇંગ્લિશ બોલાતું હોય, એટલે ઇંગ્લિશ તો નથી જ આવડતું. ત્યારે ગુજરાતી આપણે આવડી જશે, કેમ કે આપણે જન્મીને ત્યારે કેમ આપણે મમ્મી ને પપ્પા ને એવું જ બોલતા આવડે, કેમ એવું ના આવડે કે બાંયધરી પત્રક ને નોંધણી પત્રક ને ન આવડે ને એમ આપણે આ નોર્મલ ભાષા માતૃભાષા છે તો એ તો આવડી જ જશે. અને મારા પ્રશ્નનું કેટલાક બેન નિરાકરણ આપો કે જીડીપી જેનો ખર્ચ ચાઇના જેવા દેશોમાં 12.5% ઉઠાવવાનો, ત્યારે આપણા દેશમાં 0.06% જ છે, તો એનું શું કરવાનું? રીતિબેન જરાક પેલા ખેન બોલો ને, તમારો અવાજ કટ થઈને એવું મને. ઓકે બેન, જો છે ને જયારે 1984 માં જયારે આ શિક્ષણ નીતિ આવી ને ત્યારે એવું કહેવામાં આવ્યું હતું સરકાર દ્વારા કે 6% જીડીપી નો ખર્ચ આપવામાં આવશે. પણ આ બધી વાતો છે ને ન્યૂઝ પેપર ને ટીવી ચેનલોમાં જ રહી ગઈ હતી. જેમ કે ક્યારેક કહેવામાં આવે કે આ આવશે, પણ એ આવતું નથી. એવી રીતે આ 6% આવ્યા નથી. હજી જે 2020 સુધી પહોંચ્યા છતાં પણ આપણે મળ્યું નથી. તો 2020 માં આવ્યા ને તો ત્યારે ફરી પાછી ઈ જ વાત રિપીટ થઈ કે 2020 માં 6% આપવાનું છે. તો શું આપશે? અને જયારે 2008 માં આપણને ખાલી માત્ર 0.086% જ મળ્યું હતું, એ ઘટી અને 2020 માં 0.06% થઈ ગયું. 6% ની જગ્યાએ 0.06%. અને જયારે ચાઇના જેવા દેશો છે ને બેન, એમાં 2.12% જીડીપી નો ખર્ચ, તો પણ આપણામાં જ કેમ એવું? તો આ બધુંનું કોણ નિરાકરણ કરશે? આપણા માટે એક ચિંતાજનક વાત છે ને.
જો બેન તમે પેલા કીધું તે આપણે પેલા જે નવી શિક્ષણ નીતિ શરૂ થઈ ત્યારે જે 6% જીટીપી કરવાનું દીધું હતું તે આપણે ઘટી ગયો, એટલે તો આપણે આ નવી શિક્ષણ નીતિ શરૂ કરી એટલા માટે ઈ ઘટી નથી ગયો, ઈ ત્યારે 6% નું કીધું હતું ને, છતાં આપણે એનું કઈ આપવામાં નહોતું આવ્યું. એ એમને વાતો ખાલી બોલવા ખાતર બોલાઈ જ ગઈ હતી. એટલા માટે Okay, બેન ખૂબ અત્યારે સરસ આપણે બહેનો. નવી શિક્ષણ નીતિ શરૂ કરી. બસ થેન્ક યુ. બંને જણે ખૂબ સરસ રીતે રજૂઆત કરી. ચાલો હવે બીજા છે દવે ઈશિતા, જે તરફેણ છે, તરફેણની ટીમમાંથી બોલશે અને તેની સામે વિરુદ્ધમાં છે કોડિયાતર સીમા. નમસ્તે સર્વાને, હું દવે ઈશિતા, હું વિશ્વ બીકોમ સેમ 4 માં અભ્યાસ કરું છું. આપણે સૌ જાણીએ જ છીએ કે ન્યૂ એજ્યુકેશન પોલિસી એ ઇન્ડસ્ટ્રીમાં આવતા 34 વર્ષ લાગ્યા છે. તો હવે એજ્યુકેશનની સાથે સાથે આપણે સ્કિલ ડેવલપમેન્ટમાં પણ કેટલું છે ને તે આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. તો ધારો કે લોકો ગમે એટલું ભણ્યા હોય પણ તેમને જોબ આપણે મળતી જ નથી, કારણ કે તેમનામાં સ્કિલ ડેવલપમેન્ટ જોવા મળતું નથી. તેથી તે લોકોને જોબ મળવું પણ મુશ્કેલ બને છે. અને એ અમુક વ્યક્તિ એવા હોય છે કે ભણવામાં કાચા હોય પણ એ લોકોને સ્કિલ ડેવલપમેન્ટ એનામાં સ્કિલ વધુ જોવા મળે, તો એ લોકોને જોબ એના સ્કિલ ઉપર મળી જાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો વોકેશનલ એજ્યુકેશન, તો ઈ આપણે સ્કૂલમાં રહીને જ સ્કૂલમાં રહેતા જ આપણે કરી શકીએ. એટલે કે આપણે સ્કૂલમાં ભણતા જ આપણી પસંદની ગમે તે આપણી પસંદની એક્ટિવિટી હોય એની ટ્રેનિંગ આપણે સ્કૂલમાં રહેતા જ મળી શકે છે. અને પેલા તો એવું હતું કે આપણા માર્ક્સ ઉપર આપણને બીજી સ્કૂલમાં ધારો કે એડમિશન લેવું છે તો આપણા પેલા માર્ક્સ જોવામાં આવે. જો સારા હોય તો આપણને એડમિશન તરત જ મળી જાય, અને ખરાબ માર્ક્સ હોય, ધારો કે ડાઉન માર્ક્સ આવે બધેમાં, તો એ લોકોને એડમિશન મળવું ખૂબ જ મુશ્કેલ પડે છે. પણ હવે ન્યૂ એજ્યુકેશનમાં એવું છે કે આપણા માર્ક્સને આધારે આપણને એડમિશન નથી આપવામાં આવતું, પરંતુ આપણામાં સ્કિલ કેટલું છે ને તે પહેલા જોવામાં આવે છે કે ધારો આ વ્યક્તિ આ કરી શકે તો આમને આવડતું હશે, તો આપણને એડમિશન તરત જ મળી જાય છે. અને ત્યાર પછી કોલેજની વિદ્યાર્થી ઉપર જોઈએ તો કોલેજમાં 1 વર્ષમાં એન્ટ્રન્સ એક્ઝામ 2 જ વાર લેવામાં આવે. અને ખૂબ મહત્વનું કહેવામાં આવે ને તો આપણે કોલેજમાં પહેલું વર્ષ કમ્પ્લીટ કરી લઈએ ને તો તેમાં એમનું સર્ટિફિકેટ, પહેલા વર્ષનું સર્ટિફિકેટ એમને આપી જ દેવામાં આવશે. અને બીજું વર્ષ આપણે કમ્પ્લીટ કરી લઈએ તો આપણને તેમાં ડિપ્લોમાની પણ ડિગ્રી મળી શકે. આથી આપણું 1 વર્ષ બગડે નહીં એવું કહેવામાં આવે છે. તો આ ન્યૂ એજ્યુકેશન પોલિસીનો જ એક ભાગ બન્યો છે. અને સ્કિલ ડેવલપમેન્ટ ઉપર આપણે વધુ જોઈએ ને તો એક છોકરો હતો 16 વર્ષનો, અર્ણવ મોદક નામનો, કે તેમને એક વિડીયો કોલિંગ નામની એપ રજૂ કરી હતી. તે આપણે પ્લે સ્ટોરમાં દ્રષ્ટિના નામે જોઈ શકાય છે, આપેલી છે. એમને ઈ વિડીયો કોલિંગમાં 100 વ્યક્તિ એક સાથે વાત કરી શકે, તો ઈ 100 વ્યક્તિ એક સાથે વાત કરી શકે. તો આ પણ એક ન્યૂ એજ્યુકેશન પોલિસીનો જ એક ભાગ છે, તેમાં ખૂબ મોટું ડેવલપમેન્ટ થયું છે. તો આવી જ રીતના ગવર્મેન્ટ પણ જોઈ છે કે કેટલાક આવા છોકરા હોય કે તે સ્કિલ ડેવલપમેન્ટને આગળ વધારે અને ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં પણ ખૂબ જ જરૂરી અને લાભદાયી બની છે. થેન્ક યુ. તમે વાત તો સારી રીતે કરી, પણ હું તમને એક ક્વેશ્ચન એ પેલા કરું છું કે તમે શિક્ષણ નીતિ ક્યારના કરો છો, પણ આટલા સમય સુધી શું શિક્ષણ નીતિની તમારે જરૂર નહોતી? સ્કિલ ડેવલપમેન્ટની જરૂર નહોતી? એવું બધું હતું? અને તમે એ વાત કરી કે સ્કિલ ડેવલપમેન્ટ સારું હોય તો ગમે ત્યાં જોબ મળી શકે. તમે અને હું આપણે બંને કોમર્સના સ્ટુડન્ટ છે, બરોબર? હવે તમે એ પણ કીધું કે માર્ક્સની આટલી બધી જરૂરિયાત નહીં રહી, તો શું તમારું અને મારું રિઝલ્ટ નબળું છે ને તમારામાં સ્કિલ છે ડાન્સ કરવાની, મારામાં સ્કિલ છે ગીત ગાવાની, તો શું આપણને કોઈ સીએ માં રાખશે કે ચાલો આને ડાન્સ આવડે છે ને આને ગીત આવડે છે તો આપણે રાખી લઈએ? શું ત્યાં સ્કિલ કામ આવશે? નહીં આવે. ત્યાં તમારા છે ને જે સમ છે ને એ જરૂરી બનશે, ત્યાં તમારું સ્કિલની જરૂરી નહીં આવે. તમે કોલેજના સ્તરે વાત કરી તો કોલેજના સ્તરે પણ તમે કીધું કે આ રીતે કોર્સ થતા જશે અને સર્ટિફિકેટ મળતા જશે. તો મારો એ તરફથી એક પોઈન્ટ મૂકું છું કે તમારા શિક્ષણ નીતિમાં એમ કહેવામાં આવ્યું છે કે ગમે તે વિભાગનો સ્ટુડન્ટ હોય તેને બીજા સબ્જેક્ટમાં રુચિ હોય તો તે વચમાં લઈ શકશે.
તમે કોમર્સના સ્ટુડન્ટ છો ને તમને સાયન્સમાં રુચિ છે તો તમે સાયન્સનો સબ્જેક્ટ લઈ લીધો છે, બરોબર? તો તે 1 કિલો ચીકુ લીધા હોય તેમાં એક બટાકું લીધું એના જેવું થાય. ચીકુ તો તમે કાપીને ખાઈ જાવ, બટાકાનું શું કરશો? એ તો જવાબ આપો. હું એમ નથી કહેતી કે આપણે આપણું રિઝલ્ટ ડાઉન કરવાનું, પણ આપણે આપણું રિઝલ્ટ સુધારવાનું ને આપણે બીજી એક્ટિવિટીઓ એમાં પણ ભાગ લઈ તો આપણને સારું એવું સારી આપણી એવી ઇમ્પ્રેશન પડે. એટલે જોબમાં વાંધો ના. આપણા પાસે જો સર્ટિફિકેટ હોય તો એ લોકો કહી શકે કે હા આ લોકો પાસે સર્ટિફિકેટ છે તો આ સારો વ્યક્તિ છે. તમે તો બેન એમ વાત કરી કે ગમે ત્યાં હવે જોબ ઉપર જશું તો આપણા રિઝલ્ટ કરતા આપણી સ્કિલ ને વધુ મહત્વ મળી જશે. તો શું સ્કિલ એ રીતે મહત્વ આપશે? તમે તો કીધું હતું કે જ્યારે વધુ મેરિટ નહીં હોય, ઓછું મેરિટ હશે તો પણ રિઝલ્ટમાં વાંધો નહીં આવે, એડમિશનમાં વાંધો નહીં આવે, તો ત્યાં તમારું મેરિટ નહીં આવે? મારા પોઈન્ટ નો તો જવાબ આપો કે જે આ કિલો બટાકા અને કિલો ચિકન નું ઉદાહરણ આપીને મેં તમને ચોખ્ખું સમજાવ્યું કે તમે બીજો સબ્જેક્ટ લઈ લ્યો છો તો તેનું શું થશે? આપણે બીજો સબ્જેક્ટ નથી લેવાનો, આપણે સબ્જેક્ટ તો ઈ જ રાખવાનો, પણ આપણે બીજી એક્ટિવિટીમાં ભાગ લેવાનો છે. ધારો કે આપણે કોમર્સમાં છે તો સાયન્સમાં તો આપણે જોવાનું હોય જ નહીં, કારણ કે નહીતર પહેલે સાયન્સમાં ન જઈ હક. આપણે જો સાયન્સ ગમતું હોત તો આપણે પહેલે સાયન્સ ના લઈ લેત. આપણે કોમર્સ રાખ્યું છે એટલા માટે કે આપણે કોમર્સમાં આપણે વધારે આગળ છે. તો કેમ પણ તમે નવી શિક્ષણ નીતિમાં એવો ઓપ્શન આપ્યો કે તમને જે સબ્જેક્ટ ગમતો હોય તો તેની તમે જઈ શકો છો ને તમે આગળ પણ જઈ શકો છો ને એ કોર્સમાં તમે દાખલ કરી અને તમારો મનપસંદ હોય તો તે તમે કરી શકો છો. તો એ દેવાની જરૂર જ શું હતી જો એ તમારે નતું કરવાનું? તો આપણે નવો સબ્જેક્ટ નથી લેવાનો, આપણે નવી સ્કિલ લેવાની છે. આપણે કે વિષય ઉપર નથી વાત કરવાની, આપણે ઈ કોમર્સ એટલે કે ઈ કોર્સિસ હોય એમાં ભાગ લેવાનો છે. પણ જે બધા પાઠ પડે છે એની વેલ્યુએશન શું રહેશે? તો આર્ટ્સ વાળા સ્ટુડન્ટ ને એમ થાય કે મારે કોમર્સ નો એક સબ્જેક્ટ લેવો છે, એ લઈ લે છે અને ભણે છે, તો વેલ્યુએશન શું રહેશે? આર્ટ્સ ની અને કોમર્સ ની વેલ્યુએશન જે અત્યારે છે કે આ આટલી વેલ્યુએશન છે, એ વેલ્યુએશન નો શું અર્થ? જો એ આર્ટ્સ વાળાને એમ થાય કે મારે કોમર્સ નો એક વિષય લેવો તો એ લઈ જ ના શકે, કારણ કે આર્ટ્સ જો એને પેલા કોમર્સ નું રાખવું હોત તો એ પેલા કોમર્સ માં જ ના આવી જાય. તો હું કામ આર્ટ્સ માં ગયો? પેલા આપણે સાયન્સ માં ના રાખી શકત. એ લઈ ના શકે તમે કહો છો ને, બરોબર ને? તો એ આવ્યું કેમ શિક્ષણ નીતિમાં? ખૂબ જ સરસ બંને બહેનો. હવે આપણે આગળ વધીએ. હવે છે કણેત હેતલ જે તરફેણમાં છે અને તેમની સામે છે કારાવદ્રા રજની જે વિરુદ્ધમાં છે. નમસ્તે સર્વ મેડમ અને સરને. હું આજે તરફેણ તરફથી નવી શિક્ષણ નીતિ વિશે કહીશ. તો પેલા તો જે શિક્ષણ નીતિમાં જે સુધારો કરવામાં આવ્યો છે, મહત્વનો સુધારો એ છે કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય છે તેને શિક્ષા મંત્રાલય કરવામાં આવ્યું છે. અને પછી શાળા શિક્ષણમાં સૌથી મહત્વનો સુધારો એ કરવામાં આવ્યો છે કે 4 વર્ષમાં તેને ડિવાઈડ કરવામાં આવ્યા છે. એટલે કે 5 વર્ષનું શિક્ષણ છે તે પેલા પ્રી સ્કૂલ તરફથી અને ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ માટે છે, જેમાં એ લોકોને છે વાંચવું, લખવું અને ગણવું ઈ મહત્વનો તેનો હેતુ છે કે આટલી 3 વસ્તુ એને સૌથી વધારે શીખવાડવામાં આવે. પછી 3 વર્ષનું શિક્ષણ છે, જેમાં ધોરણ 4, 5 અને 3 ના વિદ્યાર્થીઓ માટે છે, જેમાં તેને લખવું, વાંચવું અને સૌથી મહત્વનું તેને મેથ, સાયન્સ અને તે છે ઈ કોઈ પણ 3 વિષય ઉપર જો તેને કોઈ પણ 3 વિષય આવડતા હોય, મહત્વના લાગતા હોય, જેના ઉપર તેની સૌથી વધુ પકડ હોય તો તે ઈ ભણી શકશે. અને તેના ઉપરાંત તેને ફોરેનના જે વિષય ભણવા હોય, જેમ કે ભાષા શીખવી હોય ફોરેનને લગતી, તો ઈ પણ તે શીખી શકશે. પછી પાછું છે ઈ 3 વર્ષનું શિક્ષણ આપવામાં આવશે, જે 6ઠા ધોરણ, 7મું અને 8માને લગતું છે. તેમાં એક નવો સબ્જેક્ટ છે માનવતાનો એડ કરવામાં આવ્યો છે. અને તેમાં વોકેશનલ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે, જેમ કે ગાર્ડનિંગની લગતી, પછી એન્જિનિયરને લગતી, આર્ટિસ્ટ, એટલે કે જે એને છે 10 દિવસ બેગલેસ પીરિયડ આપવામાં આવશે, જેમાં આ શિક્ષણ આપવામાં આવશે. ત્યાર પછી 4 વર્ષનું એટલે કે ધોરણ 9 થી 12 સુધી. અને ધોરણ 10 પછી જે વિદ્યાર્થીઓ શાળા છોડીને જાય છે, 10 ધોરણ પછી તેમને છે જેમ કે કોમર્સ વિષય રાખે છે તો તેને આર્ટ્સ અને સાયન્સના સબ્જેક્ટ સિલેક્ટ કરવા
પણ મળશે, એટલે કે તેને કોઈ પણ વિષય જો એને નથી ગમતો એટલે કે ગમે છે સાયન્સનો અને આર્ટ્સનો તો તે પણ તે શીખી શકશે. અને ત્યાર પછી તે 12માની બોર્ડની એક્ઝામ અને 10માની બોર્ડની એક્ઝામ છે તે કોઈ પણ વિદ્યાર્થીને પોતાના માર્ક્સ અને રિઝલ્ટથી સંતોષ નહીં હોય ને તો તે બીજી વખત પણ એક્ઝામ આપી શકશે. હા બેન, તો તમે જેમ કીધું એમ કે શરૂઆતમાં પહેલા 5 વર્ષમાં જે વિદ્યાર્થીઓ ભણવા જાય છે તો એ રિજનલ લેંગ્વેજ કે હોમ લેંગ્વેજમાં અભ્યાસ કરી શકે. તો એમાં એમ કહેવામાં આવે છે કે એ 5 વર્ષ દરમિયાન કે ઇંગ્લિશમાં એ અભ્યાસ કરી ન શકે. તો આ નિયમ જે છે તે ખાલી સરકારી સ્કૂલોમાં જ કેમ લાગુ પાડવામાં આવે છે? એમાં પ્રાઇવેટ સ્કૂલને બાકાત રાખવામાં આવી છે કે એને આ નિયમ લાગુ નહીં પડે. તો ત્યાં પણ 1 થી 5 ધોરણમાં જે છોકરાઓ અભ્યાસ કરશે તે ઇંગ્લિશમાં પણ અભ્યાસ કરી શકે છે. તો આ બંને વચ્ચે ભેદભાવ કેમ રાખવામાં આવ્યો કે સરકારી ને ફરજિયાતપણે જેના છોકરાઓ જે વિદ્યાર્થીઓ સરકારીમાં ભણશે એને ફરજિયાત પણ ઇંગ્લિશ ભણાવવામાં નહીં આવે, અને જે લોકો પ્રાઇવેટ સ્કૂલમાં જાય છે તે તો જે મુજબ ભણાવતા એ રીતના એ લોકો તો ઇંગ્લિશમાં ભણાવવાના જ છે. તો બધાને સમાનતાનો હક મળવો જોઈએ ને, તો આ અન્યાય શું કામ છે સરકારીમાં જે લોકો ભણે છે એના માટે? લોકોને છે 1 થી 5 વર્ષ માટે ભાષા સિલેક્ટ કરવા માટે આપશે જ, કારણ કે એને ગુજરાતી ભણવું છે તો ગુજરાતી, ઇંગ્લિશ, પછી એને જેમ કે કોઈ પણ ફોરેનની ભાષા શીખવી છે તો ઈ પણ શીખી શકશે. એવું નથી કીધું કે ઈ લોકો આ ઇંગ્લિશ નહીં શીખી શકે. તમે એમ કીધું કે વિદ્યાર્થીને બીજી ગમે ફોરેનની લેંગ્વેજ શીખવાનો પણ હક એમ કે મોકો મળશે. તો એમાં એક ચાઇનાની ભાષા છે જે એમાં બાકાત રાખવામાં આવી છે કે કોઈ પણ વિદ્યાર્થી ચાઇનીઝ ભાષા શીખવા ઈચ્છે તો એ અત્યારના શીખી નહીં શકે. એવું શું કામ? એવું કહેવામાં જ નથી આવ્યું. કોઈ પણ ફોરેનની ગમે એ ભાષા છે એ શિક્ષકો દ્વારા એને તાલીમ આપી અને વ્યવસ્થિત રીતે શીખવાડવામાં આવશે. ના બેન, એમાં એક નોટિસ તમે નહીં કર્યું હોય પણ ફોરેનની બધી ભાષા શીખી શકે છે, પણ હાલમાં અત્યારે એવું કહેવામાં આવે છે કે ચાઇનાની ભાષા શીખડાવવામાં નહીં આવે. એવું કેમ? ફોરેનની ભાષા પણ તો એના ઉપર અને બીજી એક વાત કે આપણને અત્યારે એમ કીધું કે રિજનલ લેંગ્વેજ કે આપણે જે આપણી જે ભાષા છે જે રાજ્યમાં રહેતા હોય એ રાજ્યના એની જે ઘરમાં જે રીતે બોલતા હોય એની જ ભાષામાં એને ભણાવવામાં આવશે, અને એની જગ્યાએ ઇંગ્લિશને ધ્યાનમાં એટલું રાખવામાં આવેલ નથી. એ જ ભૂલ ચાઇનામાં વાળાએ પણ કરેલી છે કે ઈ જે રાજ્યમાં હોય એ રાજ્યની ભાષા કે એની રિજનલ લેંગ્વેજમાં અભ્યાસ કરવામાં આવે એટલે જ આજે ચાઇનાના લોકો ક્યાંય બીજે બહાર વિદેશમાં નોકરી કરવા કે જાય તો એને તકલીફ થાય છે. એ જઈ ન શકતા. એ આપણી સામે એક જીવતું જાગતું ઉદાહરણ છે. તો એને જોઈને પણ આપણે અત્યારના આ નિયમ છે કે જે ઇંગ્લિશને ધ્યાનમાં રાખવામાં નથી આવ્યું, અને તો એના વિશે તમારે શું કેવું કે જે આપણે જોઈએ જ છે કે ચાઇના વાળાએ આ ભૂલ કરી છે ને આપણે પણ એવું જ કરીએ છીએ, ઇંગ્લિશને ધ્યાનમાં નથી રાખતા. જે લાંબા સમય આગળ વધે જ્યારે વિદ્યાર્થી ઇંગ્લિશને ધ્યાનમાં રાખવામાં જ આવ્યું છે. નથી કહેવામાં આવ્યું કે ઇંગ્લિશ ભાષા કાઢી નાખવામાં આવશે કે ઓછી શીખવાડવામાં આવશે. ઈ વિદ્યાર્થી ઉપર હશે કે વિદ્યાર્થી એ ભાષા શીખવા માંગે છે કે નહીં. વિદ્યાર્થી એ ભાષા શીખવા માંગે છે કે નહીં એ તો એ લોકોનો ઓપ્શન છે જ, પણ જે અત્યારના પ્રાઇવેટ અને ગવર્મેન્ટ જે સ્કૂલો છે એને ફરજિયાતપણે એને ઇંગ્લિશ નહીં આવે, ઇંગ્લિશ મીડિયમમાં નહીં ભણી શકે, પણ જે લોકો પ્રાઇવેટમાં જાય છે એ તો ભણવાના જ છે. તો આ બંને વચ્ચે ભેદભાવ શું કામ રાખ્યો? બધાને હક તો સમાન મળવો જોઈએ. હક તો સમાન જ મળ્યો ને. વિદ્યાર્થીઓને ઓપ્શનલમાં પણ ઇંગ્લિશ તો શીખવાડવામાં જ આવશે. એવું નથી કે એને કાઢી નાખ્યો છે ઇંગ્લિશ વિષય. ઇંગ્લિશને કાઢ્યો નથી, ઈ વાત પણ હા, વાત પૂરી કરી લ્યો. પણ જો સરકારી શાળાઓમાં આ નિયમ લાગુ પાડવામાં આવ્યો તો આ જ નિયમને પ્રાઇવેટ શાળાઓને લાગુ પાડવામાં શું વાંધો છે?
બધાયને સરખો જ લાગુ પાડવામાં આવ્યો તો પણ શું વાંધો? પ્રાઇવેટ વાળાને પણ ઓપ્શનમાં રાખવું જોઈએ હતું ને, કે એ પણ ઓપ્શનમાં ઇંગ્લિશ શીખી શકે. એને આ બાબતે એને પણ છૂટ કેમ આપવામાં આવી? ઓકે, સરસ. હેતલબેન, રજનીબેન. હવે આગળ જોશી દીક્ષા જે તરફેણ સાઈડ થી બોલશે, અને કુછડિયા ભાવના જે વિરુદ્ધમાં છે. દીક્ષા અને ભાવના. નમસ્તે મેડમ. જોઈ છે કે નવી શિક્ષણ નીતિ છે એ ખૂબ સારો પ્રયાસ છે આપણો. પહેલેથી અંગ્રેજોના સમયથી આપણે ચાલી રહ્યું છે કે લોર્ડ મેકોલોની નીતિ હતી કે લોકો ગોખણપટ્ટીથી આપણે અભ્યાસ કરી લઈએ, પણ એનામાં જે જરૂરી અનુભવ હોવું જોઈએ એ અનુભવ એટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં નતો આવતો એમ. આ વખતે આ નીતિ અનુસાર જે પણ વિદ્યાર્થી હોય છે એને એમ કહેવાય ને કે ક્વોલિટી જોવામાં આવશે, એવું નહીં કે ક્વોન્ટિટી. એવું નથી કે તમને હાલો 7 વિષય છે તો સાથે સાથમાં તમને 60% આવી ગયા એટલે બસ ઘણું, એવું નહીં. પણ તમે 7 વિષયમાં 60 હોય તો કોઈ એક વિષય કે જેમાં તમે 100 માંથી 100 તમે પૂરેપૂરું તમારું કૌશલ્ય હોય, તમારું કૌશલ્ય વિકસે એ પ્રમાણે તમે અભ્યાસ કરી શકો છો. કારણ કે જો દાખલા તરીકે આપણે જોઈએ કે એકાઉન્ટ છે તો આપણે એકાઉન્ટમાં આપણે એટલું મહેનત કરી શકીએ જેને એને પસંદગીતો જે સબ્જેક્ટ હોય એમાં એનું એટલું એ નિપુણતાથી કામ કરી શકે તેમાં 100% હોય. પછી એમાં બીજા કોઈ આવીને કઈ કહી શકે તો એનું પૂરી નિડરતાથી એનું સામનો કરી શકે અને કહી શકે ના હું પરફેક્ટ છું. તો આમાં એવું છે કે વ્યક્તિ છે એના કૌશલ્યને આ વખતે ધ્યાનમાં લઈને પણ કરવામાં આવ્યું છે કે બધા વિષયોને સરખું મહત્વ આપશે અને વિદ્યાર્થીઓ જે રસ હોય એ વિષયમાં તે આગળ અભ્યાસ કરી શકશે. એવું નથી કે બીજા બધા અભ્યાસમાં જે આવે છે સબ્જેક્ટ એને છોડી દેશે, પણ જે એને સબ્જેક્ટ વધારે ફાવે છે અને જેમાં તે નિપુણ બનવા માંગે છે તેનો તે એને ઓપ્શન મળી શકે છે કે હા તે કરશે. આમાં બધા બહેનો એમ કે છે કે ઇંગ્લિશ ને સાઈડમાં તો કોઈ વિષયને આપણે ઓપ્શનમાં એમ મૂકવાનું વાત નથી થતી આ નીતિમાં, પણ તમને જે વિષય વધારે ફાવે છે એમાં તમે નિપુણ બની શકો એ માટે તમને એક ઓપ્શન આપવામાં આવે છે. ભાવના માઇક કોણ છે? ભાવનાબેન, તમારું માઇક બંધ છે, પહેલા અનમ્યુટ કરો. લાગે છે કે ભાવનાબેન કનેક્ટિવિટીમાં કંઈક પ્રોબ્લેમ છે. તો દીક્ષાબેન, તમારો ફરીથી ટર્ન લેશું. તો હવે આગળ હવે વાઢિયા કાજલ જે બીકોમ સેમ 5 6 માં છે, જે તરફેણની ટીમમાંથી બોલશે, અને તેની સામે વિરુદ્ધમાં જોશી નિધિ જે બીકોમ સેમેસ્ટર 4 માં અભ્યાસ કરે છે. નમસ્તે બધાને, હું વાઢિયા કાજલ ફ્રોમ ડીવાય બીકોમ. આજે હું તમને ન્યૂ એજ્યુકેશન પોલિસી વિશે કે સૌથી મોટી વિશેષતા એ છે કે જે શાળાના શિક્ષણની સાથે સાથે ઉચ્ચ શિક્ષણ અને તેની સાથે કૃષિ શિક્ષણ, કાનૂની શિક્ષણ અને તાલીમી તબીબી શિક્ષણ જેવી વ્યાવસાયિક શિક્ષાઓને પણ તેની અંદર અવકાશવામાં આવે છે. અને મુખ્ય ઉદ્દેશ કે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે લાઈફ સ્કિલ સાથે જોડવાનો પ્રયત્ન કરેલો છે કે ખાલી ચોપડીયું જ્ઞાનને મહત્વ નથી આપવામાં આવ્યું, ખાલી સ્કિલ ડેવલપમેન્ટને પણ તેની સાથે વધારવામાં આવ્યું છે. કે તમે આનું પહેલા કીધેલું કે ભાઈ એમને તમે લાઈફ સ્કિલ છે એને લીધે તમારું શું રિઝલ્ટ હોય તેમાં ફેરફાર પડે છે કે નથી પડતો. ત્યારે એક બેને કીધું હતું કે શું એને તમારા રિઝલ્ટમાં ક્યાં લઈ જાવ, પણ હું એમ કહું છું કે જો તમે ડાન્સ છે, પછી તમે સિંગર છો, એ તમને આવડતું હોય, તમારી લાઈફ સ્કિલમાં વધારો હોય, તો તમે સાવ ઘરે બેસવા કરતા તમારે કંઈક નવું શીખેલું છે તો તેનાથી તમને પણ કંઈક આર્થિક સહાય પણ તમને પૂરી પડી રહે છે. જેમ કે તમને એક જીવતું સાચું ઉદાહરણ દઉં કે આપણા અમી મેડમ છે,
તેને ડાન્સ આવડે છે, તેને શિંગારનું આવડે છે, તો પોતે સાવ બેસવા કરતા કંઈક નવું શીખવું તે વધારે સારું છે એમ કે ભાઈ તમને ક્યાંય જોબ નથી મળતી, તમે પ્રોફેસર તરીકે નથી, પરંતુ તમે તમારા ઘરે બેસીને કંઈક નવું રીતે આર્થિક પ્રવૃત્તિ કરી શકો છો કે તમને કંઈક નવું જાણવા મળે. બરાબર. આજે પેલા એક છોકરીએ કીધું હતું કે તમે કઈ તમારે લાઈફ સ્કિલને તમારે ક્યાં લઈ જાવી, તેનું શું કામ છે, પરંતુ તેનું કઈ કામ નહીં, તેને આ મહત્વ આપવામાં આવ્યું છે. અને શિક્ષકોને આપવામાં આવશે તાલીમ કે ભાઈ એક શિક્ષક તેને તાલીમ આપવામાં આવે છે કે એક શિક્ષક વધુ સારા શિક્ષકોને તૈયાર કરી શકે છે. શિક્ષકોને તાલીમ આપેલી હોય તો જો તે વધારે સારી રીતે આગળ વધી શકે છે અને તે જે રિપોર્ટ કાર્ડ હોય તેની લાઈફ સ્કિલ છે તેની અંદર પણ વધારો કરી શકાશે. નમસ્તે. અહીં ઉપસ્થિત સર્વ ગુરુજનો તેમજ મારી બધી બહેનોને નમસ્તે. કાજલબેને જે વાત કરી એ મેં સમજી છે કે સાથે સાથે ભણતરની સાથે એક પોતાની સ્કિલ ટેલેન્ટ દરેક બાબત આમાં જણાવવામાં આવી છે. પણ હું એ કહું છું કે એવું નથી લાગતું કે આ શિક્ષણ નીતિમાં શિક્ષણનું મૂલ્ય વધુ જ થઈ ગયું છે. એ મૂલ્ય એ નહીં કે પૈસાની બાબતમાં હું મૂલ્ય કહું છું. એટલે કે આ એજ્યુકેશન કોસ્ટ એજ્યુકેશન થઈ ગયું છે. જેટલું તમને ક્વોલિટી વાળું એજ્યુકેશન મળે છે ને એવું જ તમને કોસ્ટ એજ્યુકેશન પણ મળે છે. આમાં એવો ઉલ્લેખ થયો છે આ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં કે એવો ઉલ્લેખ થયો છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને હાર્વર્ડ યુનિવર્સિટી એની બ્રાન્ચ આપણી ઇન્ડિયામાં જ ખુલાશે. આ બાબત પહેલા પણ થયેલી હતી પણ આપણી સરકારને આ વધારે પડતું કોસ્ટલી લાગતું હતું એટલે એને ના પાડી દીધી, પણ અંતે આની હા પાડી દીધી છે અને એ લોકોની વિદેશી યુનિવર્સિટીની બ્રાન્ચ આપણા ઇન્ડિયામાં ખુલશે. પણ એની સાથે સાથે એનું એટલું કોસ્ટ હશે કે એક સારી બાબત એ છે કે આપણા વિદ્યાર્થીઓને બહાર જવું નહીં પડે યુનિવર્સિટીમાં, એ યુનિવર્સિટી આપણી ઇન્ડિયામાં જ આવી જશે. પરંતુ સામે એટલું કોસ્ટ વધી ગયું છે, એજ્યુકેશન કોસ્ટલી થઈ ગયું છે, એનું એટલું મૂલ્ય ચૂકવવું પડશે. સામે સ્પર્ધક તરીકે આપણી ઇન્ડિયાની યુનિવર્સિટી છે એ લોકોને પોતાનું લેવલ વધારવું પડશે, એને એ યુનિવર્સિટી સાથે કોમ્પિટિશન કરવું પડશે અને સાથે પોતાનું લેવલ વધારવું પડશે અને સાથે જ કોસ્ટ વધી જશે. એટલે આપણા જેવા સામાન્ય લોકોને બહુ હાઈલી એજ્યુકેશન જોતું હોય ને તો સામે એટલું જ કોસ્ટ આપવું પડે, એટલા જ પૈસા ચૂકવવા પડે, જે મારી રીતે યોગ્ય ન કહેવાય. સાચું એજ્યુકેશનમાં વધારે તમારે પૈસા ચૂકવીને સારું એજ્યુકેશન મેળવવું હોય ને તો એ એજ્યુકેશન યોગ્ય ગણાતું જ નથી. ઓકે. નિધિબેન તમે કીધું છે કે ભાઈ એક સારી બાબત છે, પરંતુ મને અહીં એ નથી સમજાતું કે તમે ફેવરમાં છો કે અગેન્સ્ટમાં છો. કેમ કે તમે સારી બાબત દર્શાવો છો તો તમે ફેવરની અંદર વાત કરવાની છે, પરંતુ તમે અત્યારે અગેન્સ્ટમાં છો તો તમારે અગેન્સ્ટને લીધે તમારે આગળ મુદ્દો વધારવાનો હોય છે. પરંતુ ઓકે, હવે હું તમને કહીશ વ્યક્તિને શિક્ષિત કરવો એ આખા પરિવારની સારવાર સમાન છે કે એજ્યુકેટિંગ વન પર્સન ઇઝ લાઈક સેવિંગ ધ હોલ ફેમિલી. હવે એક વ્યક્તિને તમારે શિક્ષિત કરવો હોય તો બસ એના માટે તમે કહો છો કે કોસ્ટલી છે, પરંતુ આ અત્યારે જે પ્રાચીન આધુનિક યુગ છે, જે આધુનિક યુગની અંદર કોસ્ટલી છે તે જ મહત્વ વધારે આપી રહ્યું છે. પરંતુ તમે જો તમારા ફેવરમાં આવી ગયા છો, તમે અગેન્સ્ટમાં સાઈડ હતા પરંતુ તમે ફેવર બાજુ બોલવા માંડ્યા છો, તો ભાઈ હું તમને કહું છું કે રિપોર્ટ કાર્ડ તમે છે ને તમે એક રિપોર્ટ કાર્ડ આપણે બનાવવામાં આવશે. બોલો. સોરી, તમારો અવાજ નથી આવતો મેડમ, મને અવાજ નથી આવતો કાજલબેન નો. નેટ કપાય છે, અવાજ કાપીને આવે છે. ઓકે કાજલ, તમે કે એવું નેટવર્ક આવતું હોય વ્યવસ્થિત રીતે તો એ જગ્યાએ જાઓ જેથી તમારો અવાજ સરખી રીતે સમજાય. ઓકે. તો ત્યારે તમે એ કીધેલું છે કે નિધિબેન છે કે અગેન્સ્ટમાં છે, પરંતુ તે મારી સાઈડમાં આવી ગયા છે, ફેવરમાં. તે ફેવરની નથી, તે શું છે અગેન્સ્ટમાં છે અને ફેવર સારી વાતો કરવા માંડ્યા છે. પરંતુ બેન તમે તમારા ટોપિકને ધ્યાનમાં રાખો. અને હું એમ કહેતી હતી કે એક વ્યક્તિને શિક્ષિત કરવો એ આખા પરિવારને તારવા સમાન છે અને શિક્ષકોને તાલીમ આપવામાં આવશે તેવું પણ ન્યૂ એજ્યુકેશન પોલિસી અંદર જણાવવામાં આવ્યું છે. આભાર મને છે ને મારી મર્યાદા જણાવવા માટે, પણ હું છે ને મારા ટોપિકને જ
મારી રીતે સમજાવતી હતી. સારું, મેં એટલે કીધું છે કે મને મારો ટોપિક મેં સમજાવ્યું છે. હું તમારી સાથે આવી નથી ગઈ, હું મારા અગેન્સ્ટમાં છું. મારો ટોપિકને હું સારી રીતે પ્રેઝન્ટ કરું છું. થેન્ક યુ. બટ તમે જે વાત કરો છો કે શિક્ષણને તાલીમ આપવામાં આવશે, પણ દરેક શિક્ષક નહીં બને એ તો નક્કી જ છે ને. બધા અલગ અલગ ફિલ્ડમાં જશે. અલગ અલગ ફિલ્ડમાં જવા માટે અલગ અલગ ઇન્ફોર્મેશન, ન્યૂ એજ્યુકેશન, નવા કોર્સ જોશે, અને એના માટે આપણે એની એ જ રીતે કોર્સ આપણે એને એ રીતે પૈસા ચૂકવવા પડશે. દરેક કોર્સ આપણા માટે યોગ્ય તો નથી જ ને. એટલે તમે જે વાત કહો છો એ વાત હું મારી રીતે જણાવું છું તમને કે એજ્યુકેશન કોસ્ટ થતું જાય છે. દરેક શિક્ષણને તાલીમ આપશે એવું તો અહીં કહેવામાં નથી આવ્યું. જે દરેક શિક્ષક નહીં બને, દરેકને અલગ અલગ ફિલ્ડમાં જવાના છે, તો દરેક અલગ અલગ શિક્ષણ એ રીતે લાગુ પડશે એને. અરે તમે કહો છો કે શિક્ષકોને જ તાલીમ આપવાની છે. આમાં કઈ એવું નથી કે ભાઈ જે કૃષિ મંત્રાલય છે એની તાલીમ આપવાની નથી. અહીં શું છે કે શિક્ષકોને જ તાલીમ આપવામાં આવશે કે જેથી કરીને એક સારો શિક્ષક છે તે વધુ સારા શિક્ષક, જે વધુ સારા સ્ટુડન્ટ હશે તેને સારી રીતે તેને આપી શકશે, પોતાની રીતે તાલીમ આપી શકશે. બરાબર. તમે શું કહો છો કે શિક્ષક પોતાને ભણવું નથી? હું એવું નથી કહેતી કે બધા વ્યક્તિ શિક્ષક બને. બધા વ્યક્તિ શિક્ષક થશે તો પછી એન્જિનિયર છે, પીએ છે, એ બધા શું કરશે? ઓકે, ખૂબ જ સરસ વિદ્યાર્થીની બહેનો. ચાલો, તમારો મુદ્દો ખૂબ જ સરસ રીતે રજૂ કર્યો. હવે આગળ આવશે પીપરોતર ઉર્વિશાબેન, જે તરફેણમાંથી બોલશે, અને તેમની સામે વિરુદ્ધમાં છે રાડા શીતલબેન. યસ મેડમ. મારો પોઈન્ટ છે કે તમામ બાળકોમાં મૂળભૂત સાક્ષરતા અને આંકડાકીય જ્ઞાન વધારવું. તો આ 2025ની શિક્ષણ નીતિ 2025 સુધીમાં એવું નક્કી કર્યું કે ધોરણ 5 અને તેનાથી વધુ એ દરેક વિદ્યાર્થીને મૂળભૂત સાક્ષરતા મળે અને આંકડાકીય જ્ઞાન પ્રાપ્ત કરી શકે. આ નીતિ છે એ પ્રારંભિક ભાષા અને ગણિતના સંદર્ભમાં છે એ અભ્યાસની તીવ્ર માંગ ઊભી કરે છે કે ઘણા બાળકોમાં છે સરકારી સ્કૂલમાં ભણતા હોય તેને પણ એને અભ્યાસ આપવામાં આવે. પોષણ અને શિક્ષણ છે એ અભિન્ન રીતે સંકલિત છે. તો મધ્યાહન ભોજનનો કાર્યક્રમ છે તે પણ વિસ્તૃત કરવામાં આવે છે. પૌષ્ટિક નાસ્તો બાળકોને આપવામાં આવશે અને મધ્યાહન ભોજન બંને પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પૂરા પાડવામાં આવશે. આ કાર્યક્રમ પરના ખર્ચને છે ને ખાદ્ય ખર્ચ ગણવામાં આવશે, જેનાથી બાળકોને પૂરું પૌષ્ટિક આહાર મળી રહે. શિક્ષકોને પણ મદદ કરવા માટે તકનીકી હસ્તક્ષેપ કરવામાં આવશે, તેમને તાલીમ આપવામાં આવશે. પછી બાળકોને વાંચન અને સાક્ષરની પૂરી રીત શીખડાવવામાં આવશે. ધોરણ 1 થી બધા વિદ્યાર્થીઓને 3 મહિના સુધી શાળા પ્રશિક્ષણની તાલીમ આપવામાં આવશે. પ્રાથમિક સાક્ષરતા અને આંકડાકીયતા પર પણ નવીન ભાર મૂકવામાં આવશે કે જેથી બાળકો છે આંકડાકીય જ્ઞાન પ્રાપ્ત કરી શકે. અને એના માટે શિક્ષકોના અભ્યાસક્રમની પણ ફરીથી રચના કરવામાં આવશે, જેથી શિક્ષકો પણ પૂરતી તાલીમ મેળવી શકે. દરેક શાળાના સ્તર ઉપર છે 30:1 ના પ્રમાણમાં વિદ્યાર્થી અને શિક્ષકની રચના કરવામાં આવશે. અને ધોરણ 1 થી 5 માં પાયાના સાક્ષરતા અને આંકડાકીય જ્ઞાન ઉપર ધ્યાન વધારે કેન્દ્રિત કરવામાં આવશે. પછી અભ્યાસક્રમની સામગ્રીમાં પણ ઘટાડો કરવામાં આવશે. પહેલા બાળકોને છે પુસ્તકો વધુ આપવામાં આવતા, જેથી બાળકો પણ વધારે વજન ઉપાડી અને સ્કૂલે જતા. એના બદલે એમાં પણ ઘટાડો કરવામાં આવશે. અને રાષ્ટ્રીય સાક્ષરતા અને આંકડાકીય જ્ઞાનનું મિશન ઉભું કરવામાં આવશે, જેથી બાળકો છે વધુ અને વધુ આંકડાકીય જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને જેથી બાળકો છે એ તમામ ફિલ્ડમાં આગળ વધી શકે. વર્ષ 2025 સુધીમાં 3જા ધોરણમાં બાળકોને છે ને બધું પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવામાં આવશે, જેથી તમામ વિદ્યાર્થી છે સાર્વત્રિક પાયાની સાક્ષરતા અને આંકડાકીય જ્ઞાન પ્રાપ્ત કરી શકે. અને એના અમલીકરણ માટે અનેક યોજનાઓ પણ બનાવવામાં આવશે રાજ્ય દ્વારા. તમે કીધું સાચું છે, પણ આંકડાકીય જ્ઞાનની હારે માતૃભાષાનું જ્ઞાન પણ એટલું જ જરૂરી છે. આંકડાકીય જ્ઞાન તો એ વ્યક્તિના આગળના જીવનમાં કામ લાગે, પણ એનું ભાષાનું મહત્વ હોય છે એના જીવનમાં, એ પણ જરૂરી છે. તો ભાષા આવે છે તો જ વ્યક્તિ એની રીતે પગભર થઈ શકશે અને આગળ દુનિયાનો સામનો કરી શકે છે. એટલે તમારા એ મુદ્દાને હું ખિલાફ છું. પણ બેન, અત્યારે જોઈએ કે તો આપણે છે ને નાના બાળકોને પહેલેથી છે ને ગણિતનો જ્ઞાન ઓછો ભાર મૂકવામાં આવે છે. તો નાના બાળકોને જે નાના હોય ત્યારથી જ ગણિત વધુ શીખવાડવામાં આવે તો તે આગળ જઈને ગણિતમાં વધારે એનો પાયો પાકો થઈ શકાય. એટલા માટે એને ગણિતનું આંકડાકીય જ્ઞાન અને સંખ્યાત્મક જ્ઞાન આપવું પણ વધારે જરૂરી છે ને. ગણિત આપવું જરૂરી છે. ગણિત આપણો મુદ્દો એ નોખો છે, પણ આપણે એની હારે આપણે માતૃભાષા આપણી ગુજરાતી છે. જો બાળકને ગુજરાતી નહીં આવડે તો એ ગણિતમાં કેવી રીતે જઈ શકશે આગળ?
ગુજરાતી પણ શીખડાવવાનું જ છે ને બેન, મેં ક્યાં ના પાડી ગુજરાતી નથી શીખડાવવાનું. બાળકોને ગુજરાતી તો શીખડાવવાનું છે, પણ તેની સાથે સાથે બાળકોને આંકડાકીય જ્ઞાન પણ એને શીખડાવવું વધારે જરૂરી છે. અને તેના માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એના માટે અનેક યોજનાઓ પણ બનાવશે. વ્યક્તિને આંકડાકીય જ્ઞાનની જરૂર નથી હોતી, એટલે એના ભાષાની જ્ઞાનની જરૂર હોય છે. એની ભાષાની બોલીથી એ સામેવાળા વ્યક્તિને પણ હરાવી શકે છે. આંકડાકીય જ્ઞાન તો નોખું જ આવે છે એમાં. અને તમે સાક્ષરતાનું કહો છો તો એવું નથી હોતું કે બાળકો જ ભેદભાવ નથી કરતા. મેડમો વિદ્યાર્થીઓને પણ સમજવું પડે છે થોડું ઘણું કે ભેદભાવ ક્યાંય કરે નહીં, બધે પ્રત્યે સાક્ષરતા રાખવી જોઈએ. આપણે સાક્ષરતાનો દર ઊંચો વધતો જાય છે, ક્યાંક બહેનો પ્રત્યે ભેદભાવ થાય છે, બહેનો નીચા રહેતા જાય છે. તો ફક્ત આપણે ભાઈઓ હોય છોકરા હોય એને જ મહત્વ આપવું કે ખાલી બહેનોને ચૂલે જ ના ચડાવવું? બેન એવું નથી. ગુજરાતી ભાષાનું જ્ઞાન છે એ આપને વધારે એટલું કામ ના આવે જેટલું આંકડાકીય જ્ઞાન છે એ કામ આવે. એટલે આંકડાકીય જ્ઞાન ઉપર વધારે ભાર મૂકવામાં આવે. આંકડાકીય જ્ઞાન ફક્ત આપણે સમજમાં છે, પણ જો આપણે આગળ વધી શકીએ તો વ્યક્તિને વારંવાર આપણે કામ આવતા જ નથી. એનો મુદ્દો મારે જોઈએ છે તમારી પાસે કોઈ વ્યક્તિને પોતાની વાત રજૂ કરવી હોય તો એ આંકડા દ્વારા રજૂ કરી શકે. તમારો અવાજ કપાય છે બેન. હું તમને એમ કહેવા માંગુ છું કે ગમે વ્યક્તિ પોતે જ્યારે સિચ્યુએશનમાં કઈ પણ ન શકે તો આપણે મેડમ તમને અવાજ સંભળાય છે ક્લિયર? શીતલબેન, તમે કોઈ પણ સારી જગ્યાએ જાઓ જ્યાં નેટવર્ક સારું આવતું હોય, જેથી તમારો અવાજ વ્યવસ્થિત રીતે અમારા સુધી પહોંચી શકે. બેન હવે આવે બેન? હા બરોબર છે, બોલો. જ્યારે વ્યક્તિ પોતાની મુશ્કેલીના સમયમાં હોય છે ત્યારે તેને આંકડાનું મહત્વ કામ નથી આવતું, પણ પોતાની જે ભાષા હોય છે તેના લીધે જ બધું કરી શકે. ઓકે, સરસ ઓરિશાબેન, શીતલબેન. હવે આગળ તરફેણ ટીમમાંથી આવે છે ભૂતિયા આરતી, જે એસવાય બીકોમમાં અભ્યાસ કરે છે. તેની સામે વિરુદ્ધમાં છે મોઢા જાનવી, જે બીકોમ સેમ 6 ટીવાય બીકોમમાં અભ્યાસ કરે છે. આરતી, હાજર છો તમે? યસ મેમ. નમસ્તે વિદ્યાર્થીની બહેનો. નવી શિક્ષણ નીતિમાં સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણને લઈને કેટલાક પગલાં લેવામાં આવ્યા છે. ઉચ્ચ શિક્ષણમાં સમાનતા અને સમાવેશન માટે સરકાર દ્વારા કેટલાક વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. જેમાં સરકાર દ્વારા યોગ્ય ભંડોળ નિર્ધારિત કરવામાં આવશે કે જેથી તે ઉચ્ચ શિક્ષણમાં ઉપયોગી થઈ શકે. તકનીકી સંસાધનનો વિકાસ કરવામાં આવશે. આજના જમાનામાં ટેકનોલોજીને લગતું જ્ઞાન ખૂબ જ જરૂરી છે, કેમ કે જો આપણે અભ્યાસ કરીને પછી બહાર ગમે ત્યાં જોબ કરવા પણ જઈએ તો આજના જમાનામાં બધું જ કોમ્પ્યુટર આધારિત થાય છે. તો તકનીકી સંસાધનોનો વિકાસ કરવામાં આવશે કે જેથી વિદ્યાર્થીઓ તકનીકી જ્ઞાન મેળવી શકે અને તેઓ આગળ તેને ઉપયોગમાં લઈ શકે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત વિવિધ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે કે જેથી કરીને વિદ્યાર્થીઓને આધુનિક અને ટેકનોલોજીનું અને જે ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડી શકાય. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા પણ કેટલાક પગલાં લેવામાં આવશે, જેમ કે પ્રવેશ અને અભ્યાસક્રમ સમાવેશી બનાવવામાં આવશે. વિદ્યાર્થીઓ સરળતાથી પ્રવેશ મેળવી શકે, અભ્યાસક્રમ સરળ હોઈ શકે, તો જેથી કરીને વિદ્યાર્થીઓ વધુ ને વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન મળી શકે. ભેદભાવ વગરના નિયમોનો અમલ કરવામાં આવશે. કોઈ પણ પ્રકારના ભેદભાવ જ્ઞાતિ, જાતિ કે ગમે તે પ્રકારના ભેદભાવ વગરના બધા જ વિદ્યાર્થીઓને નિયમો અમલમાં આવશે અને સંસ્થાકીય વિકાસ કરવામાં આવશે કે જેથી કરીને વિદ્યાર્થીઓ સારી રીતે અને ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મેળવી શકે અને આગળ તેઓ સારી રીતે વધી શકે. તમે બેન કીધું કે ટેકનોલોજીનો વિકાસ કરવામાં આવશે, તો હું એમ
કહું છું કે નવી શિક્ષણ નીતિમાં કહેવામાં આવ્યું છે કે 6 ધોરણથી બાળકોને કોડિંગ શીખવાડવામાં આવશે. તો કોડિંગ માટે તો એવી ઉચ્ચ સાધનો જોઈએ અને માળખાકીય સુવિધાઓ અપૂરતી છે આપણા દેશમાં. જે આપણે જોઈએ તો ભારતમાં હાલના અમુક એવા ગામડાઓ છે જ્યાં વીજળી પણ અપૂરતી છે. તો તેવા જોઈએ તેવા ટેકનોલોજીકલ સાધનો તો વાત અલગ જ રહી. અને તમે ભેદભાવ વગરની નીતિ કહો છો તો ભેદભાવ તો એક મોટો છે કે આમાં એમ કહેવામાં આવ્યું છે કે સરકારી સ્કૂલોમાં ફરજિયાત માતૃભાષામાં જ શરૂઆતથી ભણાવવામાં આવશે, પણ પ્રાઇવેટ શાળાનો કઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તો ખાનગી સ્કૂલો વાળા તો પહેલેથી અંગ્રેજીમાં જ ભણાવશે, તેથી સરકારી શાળાના બાળકો છે તે પાછળ રહી જશે. અને જ્યારે એનું એક હું તમને ઉદાહરણ દઉં કે કોઈ વિદ્યાર્થી હોય તે તામિલનાડુમાં ભણતો હોય અને તેને 3 વર્ષ સુધી તામિલનાડુમાં ભણ્યું હોય અને પછી એને પપ્પાનું કે કોઈનું ટ્રાન્સફર થાય અને તેને દિલ્હી જવાનું થાય તો તેને હિન્દીમાં ભણવું પડે. તો આ માતૃભાષાનો નિયમ લાગુ પાડ્યો તેનાથી જે તમિલમાં ભણેલો બાળક હોય તેને હિન્દી સમજવું મુશ્કેલ બને છે. આથી તે પૂરતું અભ્યાસ કરી શકતો નથી અને તેનો અભ્યાસ પર ધ્યાન પૂરતું લાગી શકતું નથી. સરકાર દ્વારા હવે પ્રાથમિક શાળાઓમાં પણ કોમ્પ્યુટર અને બધી જ સુવિધાઓ પૂરી પાડવામાં જ આવે છે. બધા જ ગામડાઓમાં પણ તે સુવિધાઓ પૂરી પાડવામાં જ આવે છે. અત્યારે ગામડાઓની પ્રાથમિક શાળાઓમાં પણ કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને શીખવવામાં જ આવી રહ્યું છે. અને જે છે કે ખાનગી શાળાઓમાં છે વિદ્યાર્થીઓને ઇંગ્લિશ અને સરકારી શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને અંગ્રેજી તો શીખવાડવામાં આવે જ છે ને સાઈડમાં. ગુજરાતી આપણી માતૃભાષા છે અને ગુજરાતી તો આપણને આવડવી જ જોઈએ, પણ એની બાજુમાં આપણે અંગ્રેજી પણ શીખીએ જ છીએ. એવું નથી કે આપણે અંગ્રેજી નથી શીખતા. બેન, તમે તો નવી શિક્ષણ નીતિનો પૂરતો અભ્યાસ કરજો. તેમાં કીધેલું છે કે 1 થી 5 ધોરણ સુધી બાળકોને માતૃભાષામાં જ શિક્ષણ આપવાનું. તો પહેલેથી તેને ઇંગ્લિશ શીખવાડવામાં ના આવે તો તેને જ્યારે તેને વિદેશમાં નોકરી કરવા જવાનું થાય ત્યારે તો વિદેશી ભાષાનો ઉપયોગ કરવો જ પડે. તો તેને પહેલેથી શિક્ષણ લીધેલું હોય અને તેનો પાયો મજબૂત હોય તો વધુ ઇંગ્લિશ શીખી શકે અને આગળ વધી શકે. શિક્ષણ નીતિનો અભ્યાસ કરેલો જ છે બેન, પણ એવું નથી કે ફક્ત ગુજરાતી શીખવાડવામાં આવશે, કેમ કે અત્યારે પણ 1 થી 5 ધોરણનાઓને પણ ઇંગ્લિશ આવે જ છે અને તેઓ ઇંગ્લિશ શીખે જ છે સારી રીતે. એવું નથી કે ફક્ત ગુજરાતીમાં, માતૃભાષામાં એટલે કે આપણે કેમ અત્યારે છે ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, તો ગુજરાતીમાં આપણે અભ્યાસ કરીએ છીએ આપણા બધા અભ્યાસક્રમોમાં, પણ આપણે પણ અંગ્રેજી આવે જ છે અને આપણે શીખીએ પણ છીએ ને. એટલે એવું નથી કે ફક્ત ગુજરાતી જ શીખવાડવામાં આવશે, અંગ્રેજી પણ સાઈડમાં શીખવાડવામાં આવશે જ, પણ આપણો મેઇન સબ્જેક્ટ હશે એ ગુજરાતી હશે, કેમ કે આપણે આપણી માતૃભાષા તો આવડવી જ જોઈએ પેલા. ઓકે, ખૂબ સરસ બહેનો. હવે આગળ સરફેસ પક્ષમાંથી બોલશે વાજા ધારાબેન, જે FY BCom અભ્યાસ કરે છે, અને વિરુદ્ધમાંથી બોલશે બાપોદરા વિભૂતિબેન, જે FY BCom ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે. ધારાબેન અને વિભૂતિબેન. Yes, madam. Hello everyone. Navi Shikshan Niti, New Education System. Friends, I am really happy to hear this કે ખરેખર દરેક વિદ્યાર્થી માટે આ ખૂબ જ આનંદના સમાચાર છે. તો પહેલા આપણે જોઈએ કે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય, તો તેને ચેન્જ કરી અને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એટલે કે શિક્ષણ મંત્રાલય બદલવામાં આવ્યું છે. હવે આપણે એજ્યુકેશન સિસ્ટમ વિશે જોઈએ તો પહેલાની એજ્યુકેશન સિસ્ટમ હતી કે 10+2, કે જેમાં 1 થી 10 ધોરણ સુધી આપણે ભણતા અને ત્યારે બોર્ડની એક્ઝામ દેવાની, ત્યારબાદ આપણે સ્કિલ આપણે પસંદ કરીએ છીએ કે આપણે કોમર્સમાં જવું છે, આર્ટ્સમાં જવું છે કે સાયન્સમાં જવું છે. તો એ ત્યારબાદના 10+2 એટલે 2 વર્ષ તેમાં લાગતા. તો હવે ન્યૂ એજ્યુકેશન સિસ્ટમ આવી છે કે જેમાં 5+3+3+4 = 15, કે જેમાં પ્રથમ 5માં 3 થી 8 વર્ષના બાળકો કે જે કેજી, એલકેજી, એમકેજી અને ધોરણ 1 અને 2 ફાઉન્ડેશન સ્ટેજમાં ભણતર મેળવશે, કે જેમાં આપણે પ્લે હાઉસમાં બાળકને જેવી રીતે રમત ગમતને શીખવાડીએ છીએ તેવું કરવામાં આવશે. પછી ત્યારબાદ છે કે 8 થી 11 વર્ષના બાળકો એટલે કે તેમાં ધોરણ 3 થી 5 નો સમાવેશ કરવામાં આવશે, કે જે પ્રી પ્રાઇમરી સ્ટેજ કહેવામાં આવશે, અને એ લોકોને ત્યારથી જ
આંકડાકીય જ્ઞાનને આપવામાં આવશે કે આપણે ઘણીવાર એવું જોયું હોય કે હાલમાં સ્ટુડન્ટ છે તે 8મા ધોરણમાં આવી જાય છે છતાં તેને વાંચતા નથી આવડતું. એટલે આ સ્ટેજમાં તેને એવું કરવામાં આવશે કે 3 થી 5 ધોરણના વિદ્યાર્થી હોય ત્યારથી જ એમાં મહેનત કરવામાં આવશે કે તે વાંચતા તો એટલીસ્ટ શીખી જ જાય. ત્યારબાદ છે બીજા 3 કે જેમાં 11 થી 14 વર્ષના જે બાળકો હોય છે કે તે સ્ટાન્ડર્ડ 6 થી 8માં અભ્યાસ કરશે અને તેમાં હવે આપણે જોઈએ છે કે ઘણા નાના વ્યક્તિ હોય છે તે પણ એન્ટરપ્રેન્યોરશિપ બની ગયા હોય છે, ખુદનો ઉદ્યોગ ધંધો ખોલી શકતા હોય છે. તો આપણે એ જાણી શકીએ છીએ કે 6 થી 8મા ધોરણમાં આટલું તેને સ્કિલ શીખવાડવામાં આવે છે કે તે આટલું તો વિચારી જ શકે છે. ત્યારબાદ છે કે 14 થી 18 વર્ષ કે જેમાં 9 થી 12 ધોરણનો સમાવેશ થાય છે કે જેમાં સેમેસ્ટર વાઇઝ ભણાવવામાં આવશે અને તેમાં પણ રિઝલ્ટનું એવું ઘણું એડ કરવામાં આવ્યું છે કે પેલા તો શિક્ષકો તો તેને ગ્રેડ આપશે પણ વિદ્યાર્થી ખુદને પણ ગ્રેડ આપશે કે મારામાં કેટલું સ્કિલ ડેવલપમેન્ટ થયું છે, હું કેટલો આગળ છું, એમાં ઇન્ક્લુડિંગ કરી અને જે તેના વિદ્યાર્થી તેની જોડે હોય છે તે પણ તેને ગ્રેડ આપશે. હવે આપણે જોઈએ છે કે સુસાઇડના કેસીસ બહુ વધી રહ્યા છે. કારણ તો કે વિદ્યાર્થી 10th અને 12thની બોર્ડની એક્ઝામમાં ખૂબ જ પેનિક થઈ જાય છે. રિઝલ્ટનું પેનિક, ઘરેથી પેનિક હોય છે, ત્યારબાદ છે શિક્ષકોનું પેનિક, તો તેના કારણે સુસાઇડ વધી રહ્યું છે. તો હાલ 9, 10, 11, 12 એમાં સેમેસ્ટર સિસ્ટમ કરી દેવામાં આવી છે. તો તેના કારણે તેને ભણવું પણ ખૂબ સહેલું રહેશે. હેલો એવરીવન, માય સેલ્ફ વિભૂતિ બાપુદ્રા. તમે એમ કીધું જ કે વિદ્યાર્થી સ્ટ્રેસમાં આવી જાય, પણ વિદ્યાર્થી એવું શું કરવા સ્ટ્રેસમાં આવે? એને એવું સ્ટ્રેસ લેવાની જ જરૂર નથી. અને તમે કીધું કે ઈ પોતાની જાતને ગ્રેડ આપે, તો ઈ તો સરખું કહેવાય જ નહીં ને, કેમ કે ઈ પોતાની જાતને તો સરખો જ ગ્રેડ આપે. અને મારો એક પોઈન્ટ એ છે કે અત્યારના બધા લેંગ્વેજને લઈને કહે છે, તો ગુજરાતના લોકો છે એમાં કોઈ મરાઠી કોઈ પણ રહેવા આવ્યા તો ઈ પોતાની લેંગ્વેજમાં કેમ અભ્યાસ કરી શકે? અને અત્યારના ઈ સરકાર છે ઈ ભાષા ગુજરાતી એના શિક્ષક પણ પૂરા નથી પાડી શકતા, તો બીજી લેંગ્વેજના શિક્ષકને કેમ પૂરા પાડી શકશે? તમે વાત કરી છે શિક્ષકોની, તો હાલ આપણે જોઈએ છે કે 1 વર્ષ ભણેલા શિક્ષકો હોય છે તો તે પણ શિક્ષક બની જાય છે, તો તે શિક્ષક માટે અપમાન કર્યું કહેવાય છે. તો હાલ સરકારે વિચારેલું છે કે આપણે ન્યૂ એજ્યુકેશન સિસ્ટમ બહાર પાડવી છે, તો તેને કંઈક વિચારીને જ કહેલું હોય છે ને. તો તે માટે તે પણ આપણે ઘણી જગ્યાએ હાલમાં જોઈએ છે કે પીટી કરેલા ટીચર હોય છે તો તે રસાયણ ભણાવે છે, ગણિત ભણાવે છે. તો આ સરકાર છે તેમાં સુધારો કરશે અને ભણાવે. તમે શું કહો છો કે પીટી છે તો ઈ તમે ફેવરમાં નથી કે તમે એની અગેન્સ્ટ કહો છો? હા, એટલે હું એ જ કહું છું કે તે સરકારને જોવાનું છે કે તે લોકો શિક્ષકોમાં પણ સુધારો કરશે, તેના માટે પણ 1 વર્ષ 2 વર્ષ માટે ડિગ્રીની તૈયારી કરશે, ત્યારબાદ તે શિક્ષકોને નિમણૂક કરશે. પણ કઈ કરશે ઈ તો પ્રશ્ન છે, કરશે કઈ? આ બધું વયું જશે. અને એક તો શિક્ષણ નીતિ આટલા વર્ષ પછી બદલાણી, તો એમાં શિક્ષકોની ટ્રેનિંગ કઈ આપશે? અત્યારના તો કોરોના છે, તો અત્યારના આવી રીતે કેમ તમે ટ્રેનિંગ કેમ આપશો? ઈ તો પેલા જણાવો. હા, ટ્રેનિંગ ને તો પેલા વાત તો એ છે કે કોરોના કાળ હવે આખી લાઈફ તો રહેવાનો નથી, ક્યારે ને ક્યારે તો જવાનો જ છે. અને હાલ તો શિક્ષણ નીતિ પેલી હતી તે મુજબ જ રહેશે, ત્યારબાદ તેમાં બદલાવ કરવામાં આવશે. પણ બદલાવનું તમે કયો છો, અત્યારના તમે કીધું કોરોના જશે નહીં, પણ અત્યારના તો કોરોના છે ને. અત્યારના શિક્ષકોને તાલીમ કેમ આપશે? અને અત્યારના વિદ્યાર્થી ખુદ સ્ટ્રેસમાં છે કે અમે એક્ઝામ કેવી રીતે આપશું? શિક્ષણ નીતિ બદલાઈ ગઈ છે તો વિદ્યાર્થી પણ કન્ફ્યુઝ છે કે શું થશે હવે. નહીં, તમે કહો છો કે હાલ કોરોના કાળ છે તો આપણે તાલીમ આપી શકતા નથી, તો તમે તો જોવો જ છો કે કોરોના કાળ છે તો પણ આપણે ઓનલાઈન એજ્યુકેશન તો મેળવીએ જ છીએ ને. તો શિક્ષકોને શું ઓનલાઈન એજ્યુકેશન ના આપી શકાય? બધે સુધી પહોંચતું નથી. અમુક હજી એવા ગામડા છે કે જ્યાં વિદ્યાર્થી પાસે ફોન હોતા નથી. એક ફોન માંથી તો બધા લોકો એક જ ફોન માંથી જોઈન નથી થઈ શકતા, તો અત્યારના ઓનલાઈન શિક્ષણ છે બધે નથી પહોંચી શકતું. એટલે આ પોઈન્ટ તો અત્યારની સરકારનો ખોટો જ છે કે ઓનલાઈન શિક્ષણ આપશું. અને એ લોકો એમ કે છે કે દૂરદર્શનમાં, તો અમુક લોકોના ઘરે ટીવી પણ નથી હોતા, તો એ લોકો કેમ શિક્ષણ મેળવી શકે?
હા, પણ આપણે વાત અત્યારે શિક્ષકોની થાય છે કે શિક્ષકોને એજ્યુકેશન કેવી રીતે પૂરું પાડવું છે. તો શિક્ષકો પાસે તો ફોન હોય જ ને. પણ તો તમે કહો છો કે પાસે શિક્ષકોને કેવી રીતે એજ્યુકેશન પૂરું પાડવું, તો શિક્ષકો પાસે તો ફોન હોય જ ને. પણ શિક્ષકોએ પેલા તાલીમ મેળવવા, એને ઓનલાઈન ના સમજાય તો એ ક્યાં જાય? અને શિક્ષકો પણ અમુક શિક્ષકો પાસે હોય પણ નહીં. એવું તમે કેમ કહી શકો કે બધા પાસે ફોન હોય? હા, તમે કહો છો કે કોરોના કાળ અત્યારે છે તો નહીં, પણ ત્યારબાદ તો આપવામાં આવશે જ ને. હાલ ક્યાં એવી શિક્ષણ નીતિ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. આ તો ખાલી પ્રસ્તાવ છે કે આપણે આવી રીતે કરી શકીએ છીએ. તેના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે, ત્યારબાદ તેને અમલ કરવામાં આવશે. ચર્ચા વિચારણા સરસ સરસ, ખૂબ સરસ વિભૂતિબેન, ધારાબેન. હવે આગળ તરફેણના પક્ષમાંથી બોલશે ઘેડિયા તન્વીબેન, જે FY/BCom ઇંગ્લિશ મીડિયમ માંથી છે, અને વિરુદ્ધમાં બોલશે બોખીરિયા પૂજાબેન, જે પણ FY/BCom ઇંગ્લિશ માંથી છે. સર્વને મારા નમસ્કાર. આજે હું નવી શિક્ષણ નીતિ વિશે મારા મુદ્દા રજૂ કરીશ. તો સૌપ્રથમ સરકારે નવી શિક્ષણ નીતિ બહાર પાડી, એમાં મોડેલ ચેન્જ કરી નાખ્યું છે. પહેલા આપણે 10+2 નું મોડેલ હતું, જે હવે ચેન્જ થઈ ને 5+3+3+4 નું મોડેલ રજૂ થાય છે. જેનું પહેલું સ્ટેજ છે ફાઉન્ડેશન સ્ટેજ. આ સ્ટેજમાં સરકારે બહુ જ સરસ સુધારો કર્યો છે કે અત્યાર સુધી વિદ્યાર્થી જ્યારે બાળક હોય એ 6 વર્ષનું થતું ત્યારે તેને પહેલા ધોરણમાં બેહાડવામાં આવતું, પરંતુ હવે સરકારે જે સુધારો કર્યો છે એ આ પ્રમાણે છે કે જ્યારે બાળક 3 વર્ષનું થાય છે ત્યારથી તેને સ્કૂલે બેહાડવાનું, એટલે કે પહેલા ધોરણમાં નહીં પરંતુ પ્રી સ્કૂલ, કે જેમાં બાળકને ભણાવવામાં નહીં આવે પરંતુ રમત ગમત કરાવવામાં આવશે. આ સુધારો સરકારે એટલા માટે કર્યો છે કેમ કે બાળક જ્યારે પહેલા ધોરણમાં આવે છે ત્યારે તેને સ્કૂલે આવવું ગમતું નથી, તે સ્કૂલે આવતો નથી અને ન આવવાના બહાના કાઢે છે. હું એક ઉદાહરણ દ્વારા સમજાવું કે એક બાળક એના પિતા સાથે શાળાએ જતો હતો અને એને રસ્તામાં એક બકરાને રોતો જોયો. ત્યારે તેના પિતાને પૂછ્યું કે આ બકરો શા માટે રોવે છે, તો એના પિતાએ કીધું કે તેને કસાઈવાડમાં કાપવા માટે લઈ જવામાં આવે છે. તો છોકરો કે સારું લે, મને તો એમ કીધું કે એને શાળાએ મૂકવા માટે લઈ જાય છે. એટલે આ ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે બાળકને કહ્યા સુધી શાળાએ જવું નથી ગમતું, કારણ કે જ્યારે 3 વર્ષનું હોય છે, 4 વર્ષનું હોય છે ત્યારે તે ઘરે હોય છે, ત્યાં તે જુદી જુદી રમતો રમતો હોય છે, તેના શેરી મિત્રો હોય છે. પછી જ્યારે તે છઠ્ઠામાં આવે છે ત્યારે તેને ઓચિંતું શાળામાં મૂકી દેવામાં આવે છે, જ્યાં એને ગમતું નથી, કારણ કે ત્યાં એને રમાડવામાં નથી આવતું, ડાયરેક્ટ ભણાવવામાં આવવા માંડે છે. ABCD ને બધું ડાયરેક્ટ શીખવાડવામાં આવે છે, જેના કારણે ત્યાં સેટલ થતા એને વાર લાગે છે. એટલે સરકારે આ સુધારો કર્યો છે કે બાળક જ્યારે 3 વર્ષનું થાય ત્યારથી તેને શાળાએ મોકલવું. અને એમાં એક બીજી પણ ઓપોર્ચ્યુનિટી છે કે યુનિફોર્મ નથી રાખવામાં આવ્યો. બાળકને જે મન થાય એ કપડાં પહેરીને તે આવી શકે છે ને એના મિત્રો બનાવી શકે છે, રમી શકે છે. અને શિક્ષકોને પણ કહેવામાં આવશે કે બાળક ઉપર ભણતરનું ભાર ન આપવા માટે. એટલે કે જે આ પહેલું સ્ટેજ છે એ ભાર વગરના ભણતર જેવું છે કે જેમાં બાળકને ખાલી સ્કૂલ પ્રત્યે લાગણી કરવામાં આવશે કે તે સ્કૂલે આવવા માટે પ્રેરાય. એટલે મારા પોઈન્ટ મુજબ કે આ સુધારો સરકારનો ખૂબ જ સરસ છે નાના બાળકો માટે. હેલો એવરીવન, માય નેમ ઇઝ પૂજા. તન્વીએ જે પોઈન્ટ રજૂ કર્યો કે બરાબર કે નાની ઉંમરથી છોકરાઓને જો સ્કૂલ લઈ જવામાં આવે તો એના વાતાવરણમાં ઓલું થઈ જાય, પણ આટલી નાની ઉંમર બરાબર છે બાળકોને સ્કૂલે લઈ જવા માટે? અને બીજો પોઈન્ટ કે જે ગ્રેજ્યુએશન હોય પહેલા તો હું તમારા પહેલા પોઈન્ટનો આન્સર આપી દઉં છું કે નાની ઉંમરે બાળકને ભણાવવા માટે સ્કૂલે નથી લઈ જવામાં આવતું, તેને ખાલી રમવા માટે અને મિત્રો બનાવવા માટે લઈ જવામાં આવે છે. એટલે એ ઉંમર ભલે નાની હોય પણ એને ભણાવવામાં નહીં આવે, એના ઉપર એક જાતનું પ્રેશર નહીં કરવામાં આવે. નહીં જે ઘરે રહી છે એમ જ એને સ્કૂલે રાખવામાં આવશે, પણ ફરક એટલો હશે કે એને સ્કૂલે જવું પડશે કેમ કે એને સ્કૂલ પ્રત્યે લાગણી થાય. એટલા માટે સરકારે આ સુધારો કર્યો છે અને એટલું બધું કઈ પ્રેશર ને બાળક ઉપર આપવામાં નહીં આવે. ઇનફેક્ટ સરકારે એક્ઝામ પણ નથી રાખી બાળકો માટે. ઓકે. પછી મારો બીજો પોઈન્ટ છે કે ગ્રેજ્યુએશનમાં જે રી એન્ટ્રીનો પોઈન્ટ રાખ્યો છે સરકારે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં, કે કોઈ તમે 1 વર્ષ કમ્પ્લીટ કર્યું તો પછી પણ તમે પાછી રી એન્ટ્રી કરી શકો. તો એ રીતના તો કોઈ ફ્યુચર જ નથી ને, કે કોઈ પણ ગમે ત્યારે ભણવાનું મૂકીને વળી પાછું લે તો એનું આગળ શું, આપણે શું એનું બેનિફિટ મળે? અને બીજો કે જે બહારની યુનિવર્સિટી છે ઈ પણ અહીંયા આવીને એજ્યુકેશન આપશે તો આપણા જે ઇન્ડિયા માટે છે એ કોમ્પિટિશન વધી જશે. ઈ અકોર્ડિંગ આપણી પાસે આટલા વ્યક્તિ છે કે એની અકોર્ડિંગ આપણે કોમ્પિટિશન કરી શકીએ, એ પણ એક મેઇન પોઈન્ટ છે. અને જે
હજી હું રજૂ કરું કે જે ચાઇનીઝ લેંગ્વેજ છે એને એડ નથી કરવામાં આવી ફોરેન લેંગ્વેજમાં. તો ઇન્ડિયા અને ચાઇનાના જે રિલેશન છે એને આપણે એજ્યુકેશનમાં હું કામ લઈ આવવા ચાઇનીઝ લેંગ્વેજ ને પણ એડ કરવી જોઈએ, જે આઈ થિંક આગળ પણ જોયું જાય. હા, પેલા તો આજ મુદ્દો લઈ લઈએ ચાઇનીઝ નો, કેમ કે અત્યારે ચીન સાથે આપણા સારા સંબંધ નથી હાલતા. આપણે જો આ શિક્ષણ નીતિમાં સરકારે સમાવેશ ન કર્યો, એ ચીનને એક જાતો પડકાર ફેંક્યો છે કે જો તમે અમારા શિક્ષણને નથી લેતા તો અમે પણ નહીં લઈએ. અને સરકારે એવું નથી કીધું કે અમે લેશું જ નહીં. આગળ જતા જો આપણા તેની સાથેના સંબંધ સુધરે તો એનો સમાવેશ કરવામાં આવશે જ. અત્યારે ખાલી સરકારે મોડેલ રજૂ કર્યું છે અને આ શિક્ષણ નીતિ છે 2023માં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. આ ખાલી મોડેલ રજૂ કર્યું છે, એટલે ચીનને પણ ખબર પડે કે ભારત ખાલી કહેતું નથી પણ કરે છે, એટલે સરકારે આ નિર્ણય લીધો છે. હા, એ બરાબર, પણ મેં જે રીએન્ટ્રી નો પોઈન્ટ રાખ્યો છે એનો મને આન્સર જોઈએ કે કઈ રીતના હા, આપું છું. અત્યારે આપણે શું છે કે ફરજિયાત આપણે 3 years કમ્પ્લીટ કરવાના, ગ્રેજ્યુએશન કરવાનું, પછી જ આપણે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે અપ્લાય કરી શકીએ છીએ. પણ ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે તેને આ કરવું નથી ગમતું પણ ફરજિયાત કરવું પડે છે. સરકારી જોબ અત્યારે ગ્રેજ્યુએશન ફરજિયાત છે, એટલે સરકારે આ વસ્તુ એટલા માટે એડ કરી છે કે વિદ્યાર્થીને જો 1 વર્ષ પછી બીજું કઈ કરવું હોય તો તે કરી શકે. અને ઘણા વિદ્યાર્થી એવા હોય કે જેને આર્થિક રીતે ન પોસાતું હોય તો પણ તેને ફરજિયાત 3 વર્ષ કરવા પડે છે. પરંતુ જો કોઈ વિદ્યાર્થી એવો હોય તો તે ફર્સ્ટ યર કરી શકે છે, પછી એને આર્થિક કઈ પ્રોબ્લેમ પડે તો એ થોડાક સમય માટે રેસ્ટ લઈને પછી ફરીથી ચાલુ કરી શકે છે. અત્યારે કેવું છે કે આપણે રેસ્ટ લઈએ તો આપણે ફરીથી FY થી સ્ટાર્ટ કરવું પડે છે. આવા બધા પ્રોબ્લેમને દૂર કરવા માટે સરકારે આ નીતિમાં આ વસ્તુનો સુધારો કર્યો છે. અને આવનારા સમયમાં પણ આપણા માટે બેનિફિશિયલ જ બનશે, કેમ કે આપને એ પ્રમાણે સર્ટિફિકેટ આપવામાં આવશે. જો FY કમ્પ્લીટ કર્યું હશે તો ખાલી FY નું સર્ટિફિકેટ મળશે, SY કમ્પ્લીટ કર્યું હશે તો FY SY નું મળશે, અને TY કમ્પ્લીટ કર્યું છે તો આપને ગ્રેજ્યુએશન નું સર્ટિફિકેટ મળશે. એટલે એ પ્રમાણે આપને જોબ મળશે. એવું નથી કે આગળ જતા આપને બેનિફિશિયલ નહીં રહે. એ બરાબર, સરસ, પણ તન્વીબેન અને પૂજાબેન. સરસ, ખૂબ જ સરસ વજાત કરી. ચાલો તો આની જ સાથે આપણા બધા સ્પર્ધકો અહીંયા પૂર્ણ થાય છે. તરફેણની ટીમ અને વિરુદ્ધ બંને પક્ષમાંથી ખૂબ જ સરસ રીતે રજૂઆત થઈ. જે પણ ફેરફારો થયા તેનાથી શું ફાયદા થયા તે તરફેણની ટીમ વાળાએ ખૂબ જ સરસ રીતે પ્રસ્તુતિ કરી. અને તેનાથી કેટલાક ગેરલાભો છે કે અમુક આવી બાબતોથી આપણે ક્યાં વંચિત રહી જઈએ છીએ તે બાબતોની વિરુદ્ધના ટીમ વાળાએ ખૂબ સરસ રીતે રજૂઆત કરી. તો કોંગ્રેચ્યુલેશન્સ બધાને કે ખૂબ જ સરસ રીતે તમે તમારા મુદ્દાઓ અમારી સમક્ષ મૂક્યા અને તમે સરસ રીતે બધા મુદ્દાઓની વ્યવસ્થિત રીતે જાણકારી મેળવી. આના આધારે અમે એ પણ એક ખુશી થાય છે કે તમે લોકોએ ખૂબ જ સરસ રીતે નવી શિક્ષણ નીતિ 2020 નો અભ્યાસ પણ કર્યો એક ડિબેટ સ્પર્ધાને આધારે. તો તમે વધુ ઊંડાણપૂર્વક તમે આનો અભ્યાસ કરો તો તમને પણ આના વિશે ખૂબ જાણકારી મળી શકે. તો હવે આપણા કાર્યક્રમને અંત તરફ લઈ જવા માટે થઈને હું આપણા પ્રોફેસર નિલેશભાઈ કારાવતરાને નમ્ર વિનંતી કરીશ કે તે આભાર વિધિ કરે. નિલેશ સર. ઓકે, થેન્ક યુ. નમસ્કાર. આજની ડિબેટ સ્પર્ધામાં કે શિક્ષણ નીતિ વિશેની ચર્ચાઓ થઈ. એના ફાયદા અને ગેરફાયદાને એમ જોયું કે ઘણા એમ કીધું કે ભાર વગરનું ભણતર અને તો કે ભણતરની સાથે ગણતર પણ જરૂરી છે. અને વિરોધ પક્ષમાંથી એવું પણ કહેવામાં આવ્યું કે આ શિક્ષણ નીતિ માત્ર શીખવું ને બટેટા પૂરતી સીમિત ન રહી જાય એમ, કે એમાં ફેરફાર ન દર્શાવી શકે એમ. ને ઘણા સારી દલીલ સરસ મજાની માહિતી બધાને આપી એમ. તો સ્પર્ધક બહેનોનો પણ આભાર. ને સૌપ્રથમ તો આપણી સંસ્થાના આદરણીય પ્રિન્સિપાલ નાગર સરનો ખૂબ ખૂબ આભાર કે આપણે બધાને આવી રીતના માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડતા રહે અને આવનારા સમયમાં તો કે અલગ અલગ અને એક નવું કરવાના કાર્યક્રમો માટે પ્રોત્સાહન કરતા રહે. કે આભાર સર. અને ત્યારબાદ કે કોમર્સ વિભાગના અધ્યક્ષ ડોક્ટર ડોડિયા સરનો વિશેષ આભાર કે આ શિક્ષણ નીતિ ઉપર ડિબેટનું આયોજન કરી અને બધી વિદ્યાર્થી બહેનોને માર્ગદર્શન પૂરું પડે એના માટેનું આ સરસ મજાનું આયોજન કર્યું. થેન્ક યુ સર. પછી આપણા સ્પર્ધાના નિર્ણાયક પ્રોફેસર વર્ષાબેન રાવલ અને ડોક્ટર દેવબેન ખોટી
કે તેને બધા સ્પર્ધકોને શાંતિપૂર્વક સાંભળી અને હવે પોતાનો નિર્ણય જાહેર કરશે થોડા દિવસોમાં. તો થેન્ક યુ મેમ. અને સાથે જોડાયેલા સર્વ અધ્યાપક મિત્રોનો પણ આભાર કે જે જોડાય અને અમારે બધાને ઉત્સાહ પૂરો પાડ્યો. અને ઓડિયન્સમાં વિશેષ તો આભાર એમ કે ઓડિયન્સ વગર તો કોઈ પણ કાર્ય શક્ય નથી. એમ આપણે ક્લાસમાં જ ભણી ગયા હોય કે પેલા ઉદ્યોગ સાહસિકતાને મુદ્દાની વાત કરીએ તો કે ભાઈ ઉદ્યોગ સાહસિક છે એમ લેણદાર અને દેવાદાર છે એમ. તો કે ઓડિયન્સ પણ એવું જ છે કે એ લેણદાર પણ છે અને દેવાદાર પણ છે એમ કે જોડાય અને સ્પર્ધકોનો ઉત્સાહ પણ વધારે અને જોડાઈને માહિતી પણ પ્રાપ્ત કરે. તો સર્વ વિદ્યાર્થીની બહેનોનો પણ આભાર. નમસ્કાર. થેન્ક યુ સર. તો આજનો કાર્યક્રમને હું અહીંયા પૂર્ણ જાહેર કરું છું. જે પણ નિર્ણય છે એ તમને આવતા દિવસમાં તમારા ગ્રુપમાં તેની જાણ કરી દેવામાં આવશે. નમસ્તે બધાને.